અવાજ આવે છે મારો બરાબર? નથી આવતો? હા સર. અવાજ નથી આવતો જ નથી. અવાજ આવતો નથી તમને મારો? સર ક્લિયર હોય છે. હું પછી આપું છું. હલો 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 હલો. હા હા સર સર. હવે અવાજ અવાજ બરાબર હવે અવાજ. હા હા હા. ઓકે થેન્ક યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝેક્ટ 4 વાગે શરૂ કરશું. આજે થોડું ગઈકાલે જે આપણે લીધું હતું એમાં થોડુંક એક એડ કરવું છે અને લગભગ 2 થી 3 સવાલ જે છે એ આપણે આને સંદર્ભે આવે છે મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભે. એટલે એ મૂલ્ય સાપેક્ષતાને આપણે સમજવી રહી અને એને બહુ સારી રીતે સમજવી રહી અને એટલા માટે જ આપણે મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ જે છે આજે લગભગ 2 કલાક એને આપવામાં આવ્યું છે. એટલે 1 કલાક ગઈકાલે આપ્યો હતો ને આજે 1 કલાક આપીશું. પછી આવતીકાલે આપણે બીજા બાકીના જે વિષયો છે એમાં લઈશું. અને મેં લખ્યું છે કે તમને કઈ મુશ્કેલી આવતી હોય, કોઈ સવાલ તમે વાંચતા હો અથવા એમસીક્યુ તમે કોઈ જોતા હો, એટલે આમ બહુહેતુલક્ષી પ્રશ્નો આપણે જોતા હોઈએ છીએ અને એમાં તમને કોઈ કઈ મુશ્કેલી એને લગતી લાગતી હોય તો તમારે ગ્રુપની અંદરમાં મૂકવું અને પછી બને તો એ જવાબો આપણે મેળવવા પ્રયત્ન કરીશું. એવું જરૂર નથી કે બધા જ સવાલના જવાબ આપણી પાસે હોય અથવા બધા જ સવાલના જવાબનું એક્સપ્લેનેશન એટલે એની સમજૂતી આપણી પાસે હોય. એટલે આપણે એવું ટ્રાય કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે મોટે ભાગે જે તે પ્રશ્ન આવે એનો જો ઉકેલ જો આપણી પાસે હોય તો તાત્કાલિક સમજાવી દઈશું અને જો ના હોય તો એ યથાયોગ્ય એનો જે ઉકેલ જ્યાંથી પ્રાપ્ત થઈ શકે તો એ આપણે ત્યાંથી મેળવવા પ્રયત્ન કરીશું. બરાબર, એટલે મૂળ વાત આ રીતની છે. હું માનું છું મારું ઇન્ટરનેટ કનેક્શન અને મારો અવાજ તમને બધાને આવી રહ્યો છે. તો આજે આપણે જરા ઝડપથી શરૂ કરશું અને મને યાદ છે ત્યાં સુધી ગઈકાલે આપણે થોડી જે ચર્ચાઓ શરૂઆત જે કરી હતી આ માંગની મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભે અને એની થોડી ચર્ચા આપણે લીધી હતી, તો એ જ ચર્ચાને હું થોડુંક આગળ વધારું છું. મોટે ભાગે આ ચર્ચા આપણે હતી ગઈકાલે આપણે અહીંથી અટકા હતા કે ભાઈ તમારું જે મૂલ્ય સાપેક્ષતા છે મૂલ્ય સાપેક્ષતાને નક્કી કરનાર પરિબળો કયા કયા હોઈ શકે. એમાં આપણે આ લગભગ 5 જે બાબતો જે છે એને આપણે ધ્યાનમાં લીધી હતી. હું આજે એને ઉદાહરણ સહિત સમજાવવા માંગુ છું એટલે આપણે ઉદાહરણથી સમજીશું. પહેલું જે ઉદાહરણ છે એક એટલે રાઈસ ક્રિસ્પી અને સુગર કેન સનસ્ક્રીન લોશન. એટલે એક ખાધા એટલે એક જે છે તમે અન્નના સ્વરૂપે એટલે કે ખાદ્ય અન્નના સ્વરૂપે ઉપયોગમાં લો છો અને એક સનસ્ક્રીન છે. હવે આ બંનેની વસ્તુઓની જો મૂલ્ય સાપેક્ષતાઓ આપણે માપવાની વાત કરીએ તો તમે જો તો કે ભાઈ બંને વસ્તુઓની કિંમતો 20% વધે છે. બરાબર, તો કઈ વસ્તુની કિંમત ઘટશે સૌથી વધુ અને શા માટે? તો તમે જાણો છો કે જે ખાધા વસ્તુ એટલે કે અહીંયા રાઈસ ક્રિસ્પીઝ આપેલું છે. બરાબર, રાઈસ ક્રિસ્પીઝ એટલે એક પ્રકારની એવી ચોકલેટ્સ, બરાબર, કે જેને ચોકલેટના મોટા ભાગના સબસ્ટિટ્યુટ્સ તમને બહુ મળી જાય. બરાબર, એક અથવા અનેક પ્રકારના સબસ્ટિટ્યુટ્સ તમને મળી જાય. જે વસ્તુની તમને અવેજીઓ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થઈ જતી હોય, બરાબર, એટલે જે વસ્તુ જે છે એ વસ્તુની અવેજી વધારે હોય એ વસ્તુની મૂલ્ય સાપેક્ષતા જે છે એ ઊંચી રહેવાની. બરાબર, એટલે જયારે જે વસ્તુની વધુ પ્રમાણમાં અવેજીઓ તમને પ્રાપ્ત થઈ જવાની છે જે પણ વસ્તુની, તો ત્યાં મૂલ્ય સાપેક્ષતા ઊંચી જ રહેશે. અને જે વસ્તુની અવેજી ઓછી છે તો ત્યાં તમને કિંમત એટલે મૂલ્ય સાપેક્ષતા જે છે ઓછી જોવા મળશે. આ ખાસ યાદ રાખજો. બરાબર, એટલે સનસ્ક્રીન જે છે એને મોટા ભાગે એટલા બધા એ હોતા નથી ને લોકો એના ભાવમાં વધારો એ કરતા હોય. ત્યાર પછી બ્લુ જીન્સ વર્સિસ ક્લોથિંગ
એટલે ધારો કે બંનેની કિંમતમાં 20% વધારો થાય, બ્લુ જીન્સમાં 20% વધારો થાય અને જે સામાન્ય કપડા છે એની અંદરમાં 20%. હલો, અવાજ આવે છે મારો બરાબર બધાને? યસ સર, આવે છે. એટલે બ્લુ જીન્સના કિંમતમાં 20% વધારો થાય અને જનરલ જે આપણે સામાન્ય કપડા પહેરતા હોય એમાં 20% વધારો થાય. તો આપણે જાણીએ છીએ કે તમે જે વસ્તુને બહુ સંકુચિત રીતે એને એટલે એની ખ્યાલ જો જે તમે બહુ સંકુચિત રીતે આપતા હો છો, બરાબર? એટલે જે સંકુચિત ખ્યાલ વાળી વસ્તુઓ છે ત્યાં તમારી કિંમતની મૂલ્ય સાપેક્ષતા ઊંચી રહેશે. એની સરખામણીમાં જે વસ્તુની કિંમત તમે બહુ વિસ્તૃત રીતે તમે આપી હોય, બરાબર? એટલે કપડા એ સામાન્ય ખ્યાલ છે અને બ્લુ જીન્સ એ કપડાનો એક બહુ નાનો એવો ખ્યાલ છે. તો જે કપડાનો બહુ નાનો ખ્યાલ તમે જે આપો ત્યાં મૂલ્ય સાપેક્ષતા એટલે જે વસ્તુઓ છે એ ખૂબ સંકુચિત રીતે તમે એને વ્યાખ્યાયિત કરી હોય તો સંકુચિત રીતે વ્યાખ્યાયિત કરેલી વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતા ઊંચી અને જે સામાન્ય રીતે તમે ખાસ કરીને જે સામાન્ય વપરાશમાં આવતી હોય અથવા બૃહદ એનું આપણે વિશ્લેષણ કરી શકીએ અથવા બૃહદ કેટેગરીની અંદરમાં મૂકી શકીએ, વર્ગીકૃત કરી શકીએ એવી વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતા જે છે ઓછી હોતી હોય, બરાબર? એટલે કપડાઓની સરખામણીમાં બ્લુ જીન્સ એટલે કપડાઓમાંનો જ એક નેરો એટલે તમે એને બહુ સંકુચ રીતે કપડા તો કયું કપડા, તો કપડામાં એમ તો બ્લુ જીન્સ, તો ખ્યાલ આવે છે? કપડા એટલે કોઈ પણ કપડા અને બ્લુ જીન્સ એટલે ચોક્કસ થઈ ગયું. એટલે જેવી ચોક્કસતા તરફ તમે જેમ જેમ જતા જશો ત્યાં સાપેક્ષતા વધુ અને ચોક્કસતાથી તમે જેમ જેમ જનરલાઇઝેશન એટલે કે સામાન્ય ખ્યાલ તરફ તમે જતા જશો ત્યાં તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી થતી જશે. આયા, બરાબર? કોઈને આ બાબતે કઈ પૂછવું હોય તો મને પૂછી શકો, ખાસ કરીને. એટલે મોટે ભાગે કપડાનો અવેજી કોઈ હોય નહીં, એટલે એવા પ્રકારની એટલે કપડા એટલે શું? કપડા એટલે કપડા. એના અવેજી મોટે ભાગે આપણી પાસે અવેલેબલ એટલા બધા હોતા નથી, એટલે એની મૂલ્ય સાપેક્ષતા ઓછી થતી જતી. સાહિલ પઠાણ, સાહિલ એમને કઈ પૂછવું છે? પૂછો. હેલો, આપ બોલો. સાહિલ પઠાણ. he has left the building. ઓકે, કોઈને કઈ પ્રશ્ન? મને નથી લાગતું કે આપણા જી સ્લેટના ગ્રુપમાં કોઈને પ્રશ્ન હોય અંદર એન્ટર થવાનો. એટલે ઓકે, આપણે આગળ વધીએ. આપણી જે ચર્ચા જે છે એમાં સ્ક્રીન નાની દેખાય છે એટલે નાની જ મેં રાખી છે. એટલે જે વસ્તુઓની કિંમત, જે વસ્તુઓ તમે બૃહદ રીતે એટલે કે ખૂબ વ્યાપક રીતે એને તમે વ્યાખ્યાયિત કરો છો તો એની જે અવેજી વસ્તુઓ છે ઓછી છે. એની અવેજી વસ્તુઓ ઓછી હોવાના પરિણામે ત્યાં મૂલ્ય સાપેક્ષતા ઓછી અને જે વસ્તુને તમે બહુ સંકુચિત રીતે વ્યાખ્યાયિત કરો છો એની મૂલ્ય સાપેક્ષતા ઊંચી જોવા મળે છે. કેમ? કારણ કે તમે જે વ્યક્તિ એટલે ચોક્કસ વસ્તુ તમે ડિફાઇન કરો છો, જેમ કે ખાકીના કપડા, બરાબર, વગેરે વગેરે. એટલે ખાકીના કપડા પહેરશો, ખાદી અથવા ખાકી કપડા, તો એ તમે એક ચોક્કસ બ્રાન્ડની તરફ તમે જાઓ છો અને બ્રાન્ડની તરફ જાઓ તો ત્યાં તમારે મૂલ્ય સાપેક્ષતા વધી જતી હોય છે. ઓકે, આપણે આગળ વધીએ આપણી વાતની અંદરમાં. ખાસ કરીને ત્રીજું જે આપણે એક્ઝામ્પલ લઈએ છે તે જે છે ખાસ કરી ઇન્સ્યુલિન અને કેરેબિયન ક્રૂઝ. ઇન્સ્યુલિન એક દવા છે, બરાબર, જે મોટે ભાગે તમે લેતા હો છો, અને ક્રૂઝ એ લક્ઝરી વસ્તુ છે, બરાબર. એટલે જે લોકો આપણે જાણીએ છીએ લાખો કરોડો લોકો જે છે ડાયાબિટીસનો સમસ્યાથી જકડાયેલા છે અને ડાયાબિટીસની સમસ્યા સાથે જકડાયેલા હોવાના પરિણામે ઇન્સ્યુલિન જેવી જે દવાઓ જે છે એની કિંમતમાં આવતો વધારો એમની માંગની અંદરમાં એટલો બધો ફેરફાર કરશે નહીં. એટલે મોટે ભાગે તમે જાણો છો કે જે આપણે દવાઓ જે છે એ આપણી એવી વસ્તુઓના બાસ્કેટમાં આવશે કે જેને આપણે નેસેસરી કોમોડિટીઝ કહીશું. એટલે જીવન જરૂરી વસ્તુઓની અંદરમાં ઇન્સ્યુલિન એ જીવન જરૂરી દવાઓના લિસ્ટની અંદરમાં આવે છે. પરિણામે એની મૂલ્ય સાપેક્ષતા ઓછી. અને ક્રૂઝ એટલે કે તમે દરિયાઈ મુસાફરી કરતા હો અને દરિયાઈ મુસાફરી કરવા માટે ક્રૂઝની અંદરમાં, ક્રૂઝ એટલે જે દરિયાની અંદરમાં પેલું જે તરતું જહાજ જે હોય કે જેમાં લોકો જતા હોય છે અને એક પ્રકારનું એન્જોયમેન્ટ એની અંદરમાં કરતા હોય, તો એ પ્રકારની મોજ શોખની વસ્તુઓ છે. એટલે મોજ શોખની વસ્તુઓ હોવાના પરિણામે આપણે એમ કહી શકીએ કે આવી વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતા
વધુ જોવા મળે. એટલે લક્ઝરી કોમ્યુનિટી અને નેસેસરી કોમ્યુનિટી, લક્ઝરી કોમ્યુનિટીની એટલે કે જે મોજ શોખની વસ્તુ છે એની મૂલ્ય સાપેક્ષતા ઊંચી જોવા મળે છે અને જીવન જરૂરી વસ્તુ છે એની મૂલ્ય સાપેક્ષતા ઓછી જોવા મળે છે. એ આપણો ખ્યાલ અહીંયા. એવી રીતે આપણે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાની પણ વાત કરી હતી. એટલે ગેસોલિન એટલે પેટ્રોલના ભાવ વધારો ટૂંકા ગાળામાં અને પેટ્રોલનો ભાવ વધારો લાંબા ગાળામાં. એટલે કે જો લાંબા ગાળામાં પેટ્રોલનો 20% ભાવ વધારો વધે અને પેટ્રોલનો ભાવ વધારો સમયગાળામાં વધે તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઇઝ હાયર ઇન લોંગ રન ધેન ધ શોર્ટ રન. આને યાદ રાખજો. એટલે ગઈકાલે આપણી આ જ ચર્ચા હતી. સર ક્લિયરિટી નથી સંભળાતું સર. ક્લિયર થી સંભળાતો નથી અવાજ મારો? હેલો. યસ સર, હવે આવે છે. હવે આવે છે બરાબર? અચ્છા, ઓકે. યસ સર. હા, એટલે ઇન્ટરનેટ નો પ્રશ્ન હોઈ શકે એટલે એવું થતું હોય છે. આપણે ગઈકાલે પેટ્રોલના ભાવ બાબતે બહુ ચર્ચા કરી, બરાબર, કે ભાઈ પેટ્રોલના ભાવને આપણે કઈ રીતે લેવું, એની મૂલ્ય સાપેક્ષતાને કઈ રીતે લેવું. તો ખરેખર પેટ્રોલના ભાવને આપણે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના દ્રષ્ટિએ વિચારવું પડે, બરાબર. એ ડિબેટ પણ થઈ હતી. કેટલાક એવું કીધું કે ભાઈ એને જીવન જરૂરી વસ્તુમાં લેવી, કેટલાક ના કહેતા, પણ એને એકચ્યુઅલી આપણે આ રીતે જોવાનું છે, બરાબર. ગેસ એટલે પેટ્રોલિયમ પેદાશના ભાવો 20% વધે તો ટૂંકા ગાળાની અંદરમાં એ જે ટૂંકા ગાળાની અંદરમાં જે પણ કઈ ભાવ વધારો થયો હોય તો એ માંગની પર એટલી બધી અસર કરશે નહીં. એટલે ટૂંકા ગાળાની અંદરમાં એ મૂલ્ય અનપેક્ષ છે, પરંતુ જો લાંબા ગાળા સુધી એનો ભાવ વધારો સતત રહે, ખાસ કરીને પેટ્રોલિયમ પેદાશનો, તો પેટ્રોલિયમ પેદાશનો ભાવ વધારો જો લાંબા સમય સુધી રહે તો આપણે એવું કહેવું પડે કે એની ઇલાસ્ટિસિટી વધી જશે, એટલે એ મૂલ્ય સાપેક્ષ બની જશે. કેમ? કારણ કે પછી લાંબા ગાળે તો તમારે નક્કી કરવાનું ને કે સતત ભાવ વધારો રહેતો હોય તો ભાવમાં આવતો ફેરફાર એ તમારી જે પસંદગી જે છે એ લાંબા ગાળે બદલી નાખતી હોય છે. અને એ પણ તમે જાણો છો કે સતત જે વધી રહેલા જે પેટ્રોલિયમ પેદાશના ભાવો છે એ લાંબા ગાળે આપણે આપણું જે વાહન વ્યવહાર છે અથવા આપણું જે પેટ્રોલિયમ સ્ટ્રક્ચર છે એને આપણે બીજા સ્ટ્રક્ચર પર તરફ જઈ રહ્યા છે. જેમ કે ભારત દેશની અંદરમાં પણ તમે જો અલ્ટરનેટ એટલે કે બીજા વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત તરફ આપણે જઈ રહ્યા છે, બરાબર. એમાં તમે ગુજરાત લો કે પછી ભારતની અંદરમાં ગુજરાતે તો ઇલેક્ટ્રિક વ્હીકલની અંદરમાં સબસિડી જાહેર કરી છે, તો એ લાંબા ગાળાનો ડિસિઝન છે. લાંબા ગાળે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ જશે. અને તમે જો જે કાર ઉત્પાદકો જે છે એ કાર ઉત્પાદકો પણ હવે ઇલેક્ટ્રિક વ્હીકલના પ્રોડક્શન તરફ વધારે જશે. કેમ? તમે જો હમણાં તાજેતરની અંદરમાં આ જે પેટ્રોલના ભાવમાં આવેલો વધારો થોડો ટૂંકા ગાળાનો નહોતો, પણ આ લાંબા સમય સુધી હવે આ ભાવ વધારો આવો રહેવાનો છે, લાંબા સમય સુધી રહેશે, બરાબર. એવું આપણે માનીએ અને સરકારે પણ રાખવો જોઈએ, હું પણ માનું છું. કેમ? કારણ કે સ્ત્રોત ઓછો છે અને એની ઘણી બધી સમસ્યાઓ છે. એટલે જો ભાવ આવા લાંબા સમય સુધી રહે તો તમે જો મોટી મોટી કંપનીઓ જે છે એ લોકોએ સીએનજી કારનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેમ કે આપણે હોન્ડા અમેઝ એ હવે સીએનજી માં ઉપલબ્ધ થશે. એટલે આ બધા શું છે, આ બધા લાંબા ગાળાના ડિસિઝન છે કે એ લોકો કન્વર્ટ થઈ જાય છે પોતાના જે વ્હીકલ જે છે એ ઇલેક્ટ્રિક ઉત્પાદન તરફ અથવા તો પેટ્રોલ સિવાયની ઉત્પાદન. એ ઇલાસ્ટિસિટી એની પર બહુ અગત્યની છે, કારણ કે લાંબા ગાળે જે છે એ વસ્તુ મૂલ્ય અનપેક્ષ, ટૂંકા ગાળામાં જે મૂલ્ય અનપેક્ષ રહ્યું હતું એ મૂલ્ય સાપેક્ષ થઈ જશે. એટલે તો એ દ્રષ્ટિએ આપણે સમજવાની વાત છે. એટલે બીજું એક બહુ અગત્યની બાબત છે કે ગ્રાહક પોતાના આવકમાંથી કેટલો ભાગ એ વસ્તુ પાછળ ખર્ચે છે એના આધારે પણ મૂલ્ય સાપેક્ષતા નક્કી થતી હોય છે, બરાબર. એટલે જ્યારે તમે જાણો છો કે ભાઈ અમુક વ્યક્તિઓ એટલે તમારી આવકનો ખૂબ મોટો ભાગ એ તમારી વસ્તુની ખરીદી પાછળ ખર્ચાતો હોય તો તે વખતે પ્રાઇસ જે છે એ બહુ અગત્યનો પરિબળ બની જતો હોય છે. એટલે ખાસ કરીને તમે જોવો છો કે એમાં ભાવોની અંદરમાં આવતો ફેરફાર, થોડો નજીવો પણ ફેરફાર એ લોકોને એ વસ્તુ ખરીદવા માટે પ્રેરતો હોય છે, બરાબર. એટલે જો ભાવોમાં ફેરફાર થાય તો એવી વસ્તુની માંગની અંદરમાં બહુ મોટા પાયા પર ફેરફાર થતો હોય છે. દાખલા તરીકે હું તમને કહું કે સામાન્ય મધ્યમ વર્ગીય કુટુંબની વાત કરીએ તો મધ્યમ વર્ગીય કુટુંબ માટે એસી લેવું અથવા તો 4 વ્હીલર લેવું તો એમની આવકનો ખૂબ મોટો ભાગ એની અંદરમાં રોકાઈ જતો હોય. એટલે આવી પ્રકારની વસ્તુઓની એ મૂલ્ય સાપેક્ષ બની જતી હોય છે. એના ભાવમાં આવેલો થોડો ઘણો પણ ફેરફાર એમને એ વસ્તુ ખરીદવા માટે પ્રેરી શકતો હોય છે, ભાવમાં આવેલો ઘટાડો. એટલે જ્યારે તમારી આવકનો ખૂબ નાનો એવો ભાગ એ તમે ઉપભોગ પાછળ ખર્ચતા હો તો તે વખતે તમારી માંગની મૂલ્ય, હા બોલો.
હા બોલો, કોઈને પ્રશ્ન છે? હેલો, હા બોલો, કોઈને પ્રશ્ન છે? કોઈ સર કરીને કહે છે, કોઈને પ્રશ્ન હોય તો મને કહો, અને તો હું મારી રીતે આગળ વધું. હા, આપણી પાસે સમય બહુ ઓછો રહેતો હોય છે, એટલે આ બધામાં આપણે ડિસ્કશનમાં રહેશું નહીં. કોઈને પ્રશ્ન હોય તો મને કહો, કોઈનાથી દાખલ નથી થવાતું એવું કઈ હોય તો હાથ એવું કોઈ પ્રશ્ન નથી એટલે હું આગળ વધું. ઓકે, આઈ એમ ગોઈંગ અહેડ, આઈ એમ મૂવિંગ અહેડ. હું આગળ વધું છું. એટલે તમારી આવકનો ખૂબ નાનો એવો ભાગ જો તમે એની પાછળ ખર્ચતા હો, વસ્તુની ખરીદી પાછળ, તો એવી પ્રકારની વસ્તુઓની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય છે, એટલે મૂલ્ય અનપેક્ષ હોય છે. કેમ? કારણ કે ખૂબ ઓછો ભાગ તમે એની પાછળ તમે આપો છો. આવકનો ખૂબ નાનો એવો ભાગ જે છે એ તમે વસ્તુની ખરીદી પાછળ આપતા હો છો, અને વસ્તુની ખરીદી પાછળ ખૂબ નાનો ભાગ આપતા હોવાના પરિણામે આપણે એવી વસ્તુની મૂલ્ય સાપેક્ષતા જે છે ઓછી અથવા તો મૂલ્ય અનપેક્ષ એવી વસ્તુઓ કહી શકીએ. percentage of the consumer's income that products price represent, the higher the elasticity tends to be. એટલે તમે આવક, જેને આપણે આવક અસર કહીએ છીએ, બરાબર, એને આપણે આવક અસર તરીકે દર્શાવીએ છીએ. એટલે તમારી આવકનો જે ખૂબ મોટો હિસ્સો તમે વસ્તુ ખરીદવા પાછળ કરતા હો, તો એ મોટે ભાગની એવી વસ્તુઓ જે છે એ મૂલ્ય સાપેક્ષ બનતી હોય છે. આ યાદ રાખો. આમાં જરાક સમજવા જેવું છે કે આવક વસ્તુ ખરીદવા પાછળ આપતા હો તો તેવી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ હોય છે. આ યાદ રાખો, બરાબર. અને જ્યારે તમે આવકનો ખૂબ નાનો એવો હિસ્સો તમે વસ્તુ ખરીદવા પાછળ આપતા હો તો એવી વસ્તુઓ જે છે મૂલ્ય અનપેક્ષ હોતી હોય છે. એટલે એ દ્રષ્ટિએ પણ આપણે આગળ વધીશું. ચાલો, એટલે તમે આવકનો કેટલા ટકા હિસ્સો આપો છો, એટલે આપણે આ જે મહત્વની બાબતો જ્યાં તમારી વસ્તુઓ વધુ સાપેક્ષ હોય, વસ્તુ વધુ સાપેક્ષ ત્યારે હોય, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ ત્યારે હશે કે જ્યારે વસ્તુના ખૂબ ઘણા બધા વૈકલ્પિક વસ્તુઓ ઘણી બધી ઉપલબ્ધ હોય, તો ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ જોવા મળે. આ યાદ રાખજો તમે, ખાલી આટલું યાદ રાખવા જેવું વસ્તુ આ છે. જ્યારે વસ્તુ મોજ શોખની લક્ઝરી વસ્તુ હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ હશે. જ્યારે વસ્તુને ખૂબ સંકુચિત રીતે બજારની અંદરમાં આપણે વ્યાખ્યાયિત કરી હશે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ હશે. માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ ત્યારે હશે કે તમે લાંબા ગાળા સમયનો ખૂબ લાંબો ગાળો તમે ધ્યાનમાં લેતા હશો ત્યારે વસ્તુની મૂલ્ય સાપેક્ષતા વધુ હશે. અને આવકનો ખૂબ મોટો હિસ્સો તમે વસ્તુની ખરીદી પાછળ આપતા હશો ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ હશે. આ એવી પરિસ્થિતિ છે જ્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ જોવા મળે છે. કોઈને આમાં કઈ સમજવું હોય, કઈ ખ્યાલ ના આવતો હોય તો પૂછી શકો છો. ક્વેશ્ચન હોય, બરાબર. અહીંયા તમે મને પ્રશ્ન પૂછી શકો છો. જે મેં તમે એક નોટ અને પેન રાખજો, કારણ કે આ બધું ઇંગ્લિશમાં છે. હું આને ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં મૂકી દઈશ. એ ટૂંક જ સમયની અંદરમાં ગુજરાતીમાં ટ્રાન્સલેટેડ વર્ઝન, આ જે પીપીટી છે એનું ટ્રાન્સલેટેડ વર્ઝન ગુજરાતીની અંદરમાં મુકાઈ જશે આપણા ગૂગલ ક્લાસરૂમની અંદરમાં. બરાબર, તમે બધા ગૂગલ ક્લાસરૂમ સાથે જોડાયેલા છો? હેલો, હા સર. એટલે જે નથી જોડાયેલા એના માટે હું કોડ મૂકી દઉં છું અત્યારે અહીંયા ચેટ બોક્સમાં. એટલે એ કોડ થી તમે બધા જોડાઈ જજો ગૂગલ ક્લાસરૂમ ની અંદરમાં. એટલે શું થાય કે તમને ભવિષ્યની અંદરમાં જે પણ કઈ આપણે મટીરિયલ શેર કર્યું હોય તો એ શેર કરેલું મટીરિયલ તમને બધું ઉપલબ્ધ થઈ જાય. બરાબર, એટલે હું એનો કોડ જે છે અહીંયા હું તમને શેર કરી લઉં છું. આ કોડ ફક્ત તમારે નાખી દેવાનો હોય છે. તમારા ગૂગલ ક્લાસરૂમ તમે ખોલો અને ગૂગલ ક્લાસરૂમ ની જે મીટિંગ અને ગૂગલ ક્લાસરૂમ ખોલો અને તમે એમ કહો જોઈન વિથ કોડ. એ કોડ તમે જો મેં લખ્યો છે અહીંયા ટાઈપ કર્યો છે કોડ, આ ગૂગલ ક્લાસરૂમ નો કોડ છે. એ લોકો જે મિત્રો હજી જોડાયા નથી એ લોકોની વાત છે. એટલે જે લોકો જોડાયા નથી એ લોકો માટે હું અહીંયા લખું છું. આ ગૂગલ ક્લાસરૂમ નો કોડ છે. તમે ગૂગલ ક્લાસરૂમ તમારા એમાં મોબાઈલ ની અંદરમાં ડાઉનલોડ કરી દેજો અને પછી આ ક્લાસરૂમ થી એમાં જોડાઈ જજો આ કોડ થી. ઓકે, હું આગળ વધું છું. એટલે આ એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા ઊંચી જોવા મળે છે. બરાબર, અને તમે જાણો છો કે
જે ટકાવારી ફેરફારની રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાને ડિફાઇન કરીએ છીએ અને એનું આ સૂત્ર છે. હું બહુ એમાં જતો નથી, આપણે ગઈકાલે એની ચર્ચા કરી છે અને બહુ સ્વાભાવિક રીતે x2 minus x1 divided by x2 plus x1 whole to be divided by 2 અને આખાને આપણે ડિવાઈડ કરીએ છીએ p2 minus p1 divided by p2 plus p1 અને ભાગ્યા 2. આ બહુ આપણી પાસે ઉપલબ્ધ એવું સૂત્ર છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેનું, બરાબર. એટલે એ રીતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપતા હોઈએ છીએ. માંગની મૂલ્ય સાપેક્ષતાને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ વગેરે વગેરે થી દર્શાવીએ છીએ. અને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ જે છે એ આના પ્રકારો છે. આપણે હું એમાં જતો નથી. મૂલ્ય અનપેક્ષ માંગ, મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ અને એકમ સાપેક્ષ માંગ એવી આપણા પ્રકારો છે. અને આ શું માપે છે? આ માપે છે કે ભાઈ કિંમતની અંદરમાં આવેલા ફેરફારના પરિણામે તમારા માંગમાં શું ફેરફાર થાય છે અને એના પરિણામે માંગના વક્રની અંદરમાં શું ફેરફાર થાય છે. અને તમે જાણો છો કે આ મૂલ્ય અનપેક્ષ માંગનો વક્ર છે, બરાબર. આ મોટે ભાગે મૂલ્ય અનપેક્ષ છે, પણ એની મૂલ્ય સાપેક્ષતા જે છે મૂલ્ય અનપેક્ષ છે એટલે અંશતઃ મૂલ્ય અનપેક્ષ છે. એટલે જે આ મૂલ્ય સાપેક્ષતા જે છે એ એકમ કરતા ઓછી છે, એટલે 0 અને 1 ની વચ્ચે છે. આ એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ છે કે જેટલો ફેરફાર x માં થાય છે બરાબર એક્ઝેક્ટલી એટલો ફેરફાર y માં થાય છે. એને મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને જો એની સાપેક્ષતા ઓર થોડી વધશે તો આ મૂલ્ય એની સાપેક્ષતા મૂલ્ય સાપેક્ષતા એકમ થી વધારે, બરાબર. એટલે વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાશે જ્યાં મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે છે, બરાબર. એટલે કિંમતમાં આવતા ફેરફાર કરતા માંગમાં આવતો ફેરફાર વધારે છે. મારો કહેવાનો ભાવાર્થ આવો છે. આ યાદ રાખજો. કિંમતમાં આવતો ફેરફાર કરતા માંગમાં આવતો ફેરફાર વધારે છે. કિંમતમાં જો 1% ફેરફાર થાય તો માંગમાં 3%, 4%, એટલે 1 કરતા વધારે ટકા ફેરફાર થાય છે. ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે છે. અહીંયા તમે જો એકમ બરાબર છે એટલે જેટલા 1% માંગમાં કિંમતમાં ફેરફાર થાય છે માંગમાં પણ 1% ફેરફાર થાય છે. મૂલ્ય અનપેક્ષ માંગ આવી હોય એટલે કિંમતમાં આવતો ફેરફાર વધુ છે એટલે કિંમતમાં 1% ફેરફાર થાય છે પણ માંગમાં 1% કરતા ઓછો ફેરફાર થાય છે. કેવાનો ભાવાર્થ આવો છે મારો. આ યાદ રાખજો. મૂલ્ય અનપેક્ષ એકમ કરતા ઓછી મૂલ્ય અનપેક્ષ માંગ હોય તો. અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગનો અર્થ એવો છે કે કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય માંગમાં કોઈ ફેરફાર થતો નથી. માંગમાં આવતો ફેરફાર શૂન્ય છે અને અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય છે એવો કહેવાનો ભાવાર્થ છે. પછી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની વાત કરીએ. ધીસ ઇઝ ઓલ. એટલે કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ માંગમાં ફેરફાર થાય છે એટલે એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે. જે x અક્ષને આ યાદ રાખજો. તમને પ્રશ્ન આવી રીતે આવે છે કે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષનો માંગનો વક્ર કેવો હોય છે તો x ધરીને સમાંતર છે. આ x ધરીને સમાંતર છે, બરાબર. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ જે છે એનો માંગનો વક્ર કેવો છે કે ભાઈ y ધરીને સમાંતર છે. એટલું યાદ રાખજો. જાઉં છું આ બાબતે આપણે થોડું વધારે લેવાનું છે. ચાલો, એટલે આ માંગની આ મૂલ્ય સાપેક્ષતાઓ ધ્યાનમાં લીધા પછી આપણે માંગની મૂલ્ય એટલે કિંમત અને એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા, આવક, બરાબર, ટોટલ રેવન્યુ, એ બે વચ્ચે શું સંબંધ છે એ આપણે પ્રસ્થાપિત સંબંધિત આવતા હોય છે બહુહેતુલક્ષી પ્રશ્નની અંદરમાં. એટલે બહુ ઝડપથી આપણે કુલ આવક બરાબર શું છે કે કુલ આવક એટલે કઈ નહીં પણ કિંમત જથ્થો વેચાયેલો હોય તો તમને કુલ આવક પ્રાપ્ત થશે. ધેટ ઇઝ કોલ્ડ ટોટલ રેવન્યુ. તમને કુલ કેટલી આવક પ્રાપ્ત થઈ છે, કુલ કેટલું વળતર પ્રાપ્ત થયું છે વેચાણના કારણે, તો એ આના પરથી પ્રાપ્ત થશે. એટલે ટીઆર આનું સૂત્ર છે ટીઆર ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ક્યુ, બરાબર. એટલે આ જે ગુણાકારમાં છે તમે પેલી બાજુ ભાગાકારમાં લઈ જઈ શકો અને પછી તમે કિંમત અને વેચાણનો જથ્થો વગેરે વગેરે તમે શોધી શકો છો. પરંતુ અહીંયા આપણે મૂલ્ય સાપેક્ષતાની સાથેનો શું સંબંધ છે એ પ્રસ્થાપિત કરવાની વાત અહીંયા આપણે લઈએ છીએ અને એ પ્રસ્થાપિત કરવા માટે આપણે અહીંયા જોડાયેલા છે. તો માંગની મૂલ્ય સાપેક્ષ ટોટલ રેવન્યુ, આ ટોટલ રેવન્યુ કહું છે એટલે તમે એને આ બાજુ કિંમત છે અને આ બાજુ જથ્થો છે બેનો ગુણાકાર કરો એટલે આ જે આખો વિસ્તાર તૈયાર થયો છે એ વિસ્તાર એ ટીઆર કહેવાય. ટીઆર એટલે ટોટલ રેવન્યુ. એટલે કિંમતને તમે જથ્થા સાથે ગુણો. ધારો કે 4 રૂપિયા કિંમતે તમે 100 વસ્તુઓ વેચી હોય તો 4 ગુણ્યા 100 એટલે 4 ગુણ્યા 100 એટલે 400 રૂપિયા એની ટોટલ રેવન્યુ થઈ. વક્રનો એક ઢાળ એટલે કુલ આવક
ઢાળ છે, આ ઢાળ, આ બિંદુ જે છે એ ઢાળ બતાવે છે કે તમારી આવકનો અરે તમારી માંગનો વક્ર છે એનો ઢાળ શું છે. અને બસ એક્ઝેક્ટલી આ જ વસ્તુ જે છે એ બહુ અગત્યની છે. જ્યારે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા અને કુલ આવક ટોટલ રેવન્યુ ને આપણે જ્યારે ઓકે હું આગળ બીજી ઇલાસ્ટિસિટી એન્ડ ટોટલ રેવન્યુ એલોંગ અ લિનિયર ડિમાન્ડ, આ આપણો જે માંગ, હા એક બહુ સ્પષ્ટતા કરી લઉં, આ માંગનો જે વક્ર છે જે સુરેખ માંગનો વક્ર છે. સુરેખ એટલે શું? કોઈને ખ્યાલ છે સુરેખ એટલે શું? સુરેખ માંગનો વક્ર એટલે શું અને બિન સુરેખ માંગનો વક્ર એટલે શું? કોઈને ખબર છે? સુરેખ વક્ર એટલે શું? સ્ટ્રેટ લાઈન હોય તો સર એને સુરેખ વક્ર કહે. યસ યસ એક્ઝેક્ટલી એબ્સોલ્યુટલી રાઈટ ભાઈ સાવન. એ સીધી રેખા હોય, બરાબર. તમે કહેશો સર અહીંયા ક્યાં સીધી રેખા? આ રેખા તો સીધી છે ને, ભલે એનો ધાર ધરતો છે, એને થોડો સ્લોપ છે એટલે એને ધાર છે, પણ રેખા તો સીધી છે ને. એટલે એને આપણે એમ કહીશું કે ભાઈ આ જે રેખા, એટલે મોટે ભાગે સુરેખ વક્રની અંદરમાં તમારી રેખાનો જે રેખા જે એ સીધી હોય છે, બરાબર. અને બિન સુરેખ હોય એની અંદરમાં ઢાળ હોય છે, બરાબર. એટલે એમાં બે ઢાળ હોઈ શકે, ત્રણ ઢાળ હોઈ શકે, એવી રીતે દ્વિચલીય, ત્રિચલીય, ચતુર્થીય એવી રીતે એના આવે છે, બરાબર. જેમ કે દ્વિચલીય હોય તો એમાં એક ઢાળ હોય, ત્રિચલીય હોય તો એમાં બે ઢાળ હોય, આ યાદ રાખો, બરાબર. એ ઢાળની સંખ્યા જે છે એક ઓછી કહેવાય. ધારો કે બે ઢાળ હોય, તમે દ્વિચલીયની વાત કરતા હો તો એમાં બરાબર એમાં એક જ ઢાળ આવતો હોય છે. એટલે આપણે અહીંયા જે વક્ર છે, માંગનો જે ઢાળ છે સુરેખ છે. તમે જોશો તો આ જે કુલ આવક જે છે એ એના ધારની સાથે સંબંધ દર્શાવે છે અહીંયા. એટલે એ ઢાળની સાથે સંબંધ દર્શાવે છે. ઢાળ એ બીજું કઈ નથી, એ માંગની મૂલ્ય સાપેક્ષતા છે. આપણે આગળ માપીએ છીએ, કોઈ પણ માંગ રેખાનો ઢાળ માપવો એટલે એ વસ્તુની મૂલ્ય સાપેક્ષતા માપવી એવો કહેવાનો ભાવાર્થ છે, બરાબર. જો તમે y અક્ષ પર કિંમત લીધી હોય અને x અક્ષ પર તમે જથ્થો લીધો હોય વસ્તુ, ઓકે. એટલે અહીંયા સમજીએ આપણે જે સુરેખ માંગ વક્ર લીધું છે, સુરેખ માંગ વક્રના સંદર્ભે કુલ આવકની સાથે એનો શું સંબંધ છે એ પ્રસ્થાપિત કરવાની વાત છે. એટલે જો તમારો માંગનો વક્ર અનપેક્ષ હશે, એટલે મૂલ્ય અનપેક્ષ તમારી માંગનો વક્ર હશે. મૂલ્ય અનપેક્ષ માંગનો વક્ર હશે એટલે કેવો હશે? y ધરીને સમાંતર હશે, તે x ધરીને સમાંતર હશે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ વાય ધરીને સમાંતર. યસ એક્ઝેક્ટલી. એ જો તમારો માંગનો મૂલ્ય એટલે તમારી માંગ મૂલ્ય અનપેક્ષ હશે તો એ y ધરીને સમાંતર હશે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની આપણે વાત. એટલે શું થાય છે? જો તમારા અર્થતંત્રની અંદરમાં આ પ્રકારનો તમારો માંગનો વક્ર મૂલ્ય અનપેક્ષ હશે તો તમારા ભાવોમાં આવેલો વધારો, આ યાદ રાખજો, ભાવોમાં આવતો વધારો તમારી to decrease in the quantity that એટલે price leads to a decrease in quantity that is proportionally smaller. એટલે તમારી જે કુલ આવક છે એ કુલ આવકની અંદરમાં વધારો થશે. તમારો જો માંગનો વક્ર મૂલ્ય અનપેક્ષ હશે અને તેવે વખતે તમારે એટલે ભાવોમાં આવતો વધારો, બે વસ્તુ સમજવાની છે. મૂલ્ય અનપેક્ષ માંગ છે, ભાવમાં વધારો થાય છે, ભાવમાં આવતો વધારો કુલ આવકની અંદરમાં વધારો કરશે. કેમ? કારણ કે મૂલ્ય અનપેક્ષ માંગ છે. આ યાદ રાખજો, આયરું મૂલ્ય અનપેક્ષ માંગ ખ્યાલ આવે છે તમને? એટલે અહીંયા ભાવોમાં આવતો વધારો, ભાવો એટલે કે 2 રૂપિયાથી વધીને ભાવ 4 રૂપિયા થાય તો બહુ સ્વાભાવિક રીતે તમારી જે માંગ માંગ ભલે ઘટી હોય પરંતુ તમારી કુલ આવક, અહીંયા તમે જોશો રેવન્યુ ઇન્ક્રીઝ થઈ છે. અહીંયા તમને બતાવ્યું છે કે અહીંયા દેખાય છે બધાને, 1 રૂપિયો આવક હતી અને 100 એકમ વેચાતા હતા. 1 એકમ આવક હતી, 100 એકમ વેચાતા હતા, તો તમારી આવક જે છે 1 ગુણ્યા 100 એકમ એટલે 100 રૂપિયા આવક હતી. હવે તમે આવક, તમારો કિંમતની અંદરમાં વધારો થાય છે અને મૂલ્ય અનપેક્ષ માંગ છે. મૂલ્ય અનપેક્ષ માંગ છે એટલે જેટલા પ્રમાણમાં કિંમતમાં વધારો થાય છે એટલા પ્રમાણમાં માંગની અંદરમાં ઘટાડો થશે નહીં, એના કરતા ઓછી થશે. એટલે કિંમતની અંદરમાં વધારો થવાથી માંગ ઘટશે ખરી, પરંતુ લેસ પ્રોપોર્શનેટલી, એટલે બિન પ્રમાણસર રીતે. એટલે $3 એટલે અહીંયા જો કિંમત વધીને 3 થાય છે તો માંગ ઘટે છે. જો અહીંયા માંગ 100 થી ઘટીને કેટલી થઈ ગઈ? 80 થઈ, છતાં તમારી આવક વધી ગઈ. કેટલી થઈ ગઈ? 240. સમજમાં આવે છે? અહીંયા દેખાય છે બધાને? $240 અહીંયા લખેલા છે. આ દેખાય છે? પીપીટી બધાને દેખાય છે? બધાને? હા યસ સર. સર. ઓકે. એટલે તમે જોઈ શકો છો કે
કિંમત વધે છે, માંગ ઘટે છે, છતાં આવક વધે છે. કિંમત વધે છે, કિંમત વધે, માંગ ઘટે, કિંમત વધે છે, માંગ ઘટે છે, છતાં આવક વધે છે. કેમ? ક્યારે પોસિબલ બને? જ્યારે તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય. માંગ કેવી હોય? મૂલ્ય અનપેક્ષ હોય. આ યાદ રહ્યું તમને બધાને? આ યાદ રાખવાનું છે. ક્લિયર ઓલ ઓફ યુ? સમજમાં આવે છે? આ આકૃતિ પરથી ખબર પડતી હશે. આ આકૃતિ પરથી કોઈ મૂંઝવણ હોય તો પૂછો મને, કોઈને. હેલો, ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ હા હા કે ના? તો મને કોઈ કહેશો, મને ખ્યાલ આવશે. યસ સર. ઓકે 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 ઓકે. નહીં ખ્યાલ આવતો હોય તો હાથ ઊંચો કરજો, એટલે મને જરા, કારણ કે બે સ્ક્રીન મેં સાથે પેરેલલ રાખી છે, એટલે ઓપન રાખી છે. કદાચ હું સર રિપીટ કરજો ને એકવાર. હા, માંગની મૂલ્ય અનપેક્ષતા છે. માંગની મૂલ્ય અનપેક્ષતા એટલે શું? કે કિંમતમાં આવતો ફેરફાર એ માંગમાં અપ્રમાણસર ફેરફાર લાવે. એટલે કિંમતમાં વધારે ફેરફાર થાય, માંગમાં અપ્રમાણસર ફેરફાર થાય. તો ત્યારે માંગ, કિંમતો વધે છે. તમારી જે કિંમત 1 રૂપિયો હતી ત્યારે તમે 100 એકમનું વેચાણ કરતા હતા, પરંતુ આ માંગ કેવી છે? માંગનો વક્ર કેવો છે? મૂલ્ય અનપેક્ષ છે. ખ્યાલ આવે છે તમને? મૂલ્ય અનપેક્ષ છે. સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ નથી, પરંતુ 0 થી 1 ની વચ્ચે છે. આપણે એમ કે 1 કરતા ઓછો છે એવું આપણે માનીએ. એટલે જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થાય છે, એટલે કિંમત વધે ઘટે, એ રીતે માંગમાં વધારો ઘટાડો એના કરતા અપ્રમાણસર થાય છે. એટલે વધતા ઓછા પ્રમાણમાં થાય છે, કહેવાનો ભાવાર્થ. એટલે તમે અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 રૂપિયો કિંમત થી વધારીને હું 3 રૂપિયા કિંમત કરું છું. હવે માંગ એ કેવી છે? મૂલ્ય અનપેક્ષ હોવાના પરિણામે તમારી એ તો ઘટશે જ, માંગ તો ઘટશે જ. કિંમત વધે એટલે માંગ તો ઘટે, પણ માંગ જે 100 એકમ થતી હતી એ ઘટીને 80 એકમ થઈ, છતાં પણ તમારી આ કુલ આવક તો વધી ગઈ. યાદ આવે છે તમને? અહીંયા કુલ આવક કેટલી હતી? 100 રૂપિયા હતી. 1 રૂપિયો કિંમત ગુણ્યા 100 એકમ વેચે એટલે 100 રૂપિયા આવક હતી. અહીંયા 3 રૂપિયા કિંમત છે. તમારા માંગના એકમો, ભાવો વધવાના પરિણામે ઘટશે. કિંમત વધે, માંગ ઘટે, પણ અપ્રમાણસર. બરાબર? અપ્રમાણસર એટલે એ ઘટીને 80 થાય છે. ધારો કે તો 80 ગુણ્યા 3 કરો તો તમારી કુલ આવક પહેલા કરતા તો વધી જ ને. કેટલી થઈ ગઈ? 240. પહેલા કેટલી હતી? ફક્ત 100, હવે 240. એટલે આ યાદ રાખવાનું છે કે જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય ત્યારે કિંમતમાં આવતો ફેરફાર, એટલે કે કિંમત વધે તો આવક પણ વધે. આ યાદ રાખવું. કિંમત વધે તો માંગ, એટલે મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે કિંમત વધે તો કુલ આવક જે છે એમાં પણ વધારો થશે. શરત એટલી કે તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? મૂલ્ય અનપેક્ષ હોવી જોઈએ. ઓછી. યસ, એબ્સોલ્યુટલી ઓછી. માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હશે, તમારી આવક વધવાનું વલણ બતાવે છે. એટલે હા, આ આપણે મૂલ્ય અનપેક્ષ માંગ માટેની વાત કરી. હવે આપણે મૂલ્ય સાપેક્ષ વસ્તુ માટેની વિચારીએ. સમજમાં આવે છે? હું આજે ભલે હું તમને એવું લાગતું હશે કે સર આ રિપીટ થાય છે, પણ યાદ રાખો તમારા સવાલ છે ને આને રિલેટેડ હોય છે. આને રિલેટેડ એવા કોમ્પ્લેક્સ સવાલો હોય છે નાના નાના કે તમે ગૂંચવાઈ જાઓ છો ઇલાસ્ટિસિટીના. એટલે હું આજે ઇલાસ્ટિસિટી એ વધારે અંદર ડિટેલ નહીં. વિથ એન્ડ ઇલાસ્ટિક ડિમાન્ડ કરો. હવે તમારો માંગનો વક્ર જે છે એ કેવો થઈ જાય છે? માંગનો વક્ર તમારો સાપેક્ષ થઈ જાય છે. તમારા ભાવોમાં આવતો વધારો બહુ સ્વાભાવિક રીતે તમારી માંગની અંદરમાં ઘટાડો લાવશે. બરાબર? પણ અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ છે, એટલે ભાવોમાં આવેલા વધારાના સરખામણીમાં માંગમાં આવતો ઘટાડો કેવો હશે? વધુ હશે. વધુ હશે. કેમ વધુ હશે? કારણ કે મૂલ્ય સાપેક્ષ માંગ છે. મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? કે ભાવોમાં આવતો ફેરફાર કરતા માંગમાં આવતો ફેરફાર કેવો? વધુ કેવો છો? વધુ. યસ, ધેર યુ આર. એટલે માંગમાં આવતો ફેરફાર વધુ, પરિણામે જો મૂલ્ય સાપેક્ષ માંગ હોય અને તમે ભાવો વધારો તો તમારી કુલ આવક ઘટશે. તમારી કુલ આવક ઘટશે. કેમ? કારણ એવું છે કે ભાવોમાં આવતા ફેરફાર કરતા માંગમાં આવતો ફેરફાર વધુ છે. મૂલ્ય સાપેક્ષ છે એટલે પરિણામે તમારી કુલ આવક ઘટશે. ક્લિયર? હું આકૃતિથી સમજાવું. આ આકૃતિ
જો આકૃતિની અંદરમાં તમને દેખાતું હશે કે આપણી જે કિંમત 4 રૂપિયા હતી ત્યારે આપણે 50 એકમનું ઉત્પાદન કરતા હતા, એટલે 4 રૂપિયા કિંમત અને 50 રૂપિયા 50 માંગ હતી, એટલે 40 4 ગુણ્યા 50 એટલે 200 રૂપિયા આપણે મળતા હતા. બરાબર. હવે આ તમને માંગનો વક્ર દેખાય છે તો એ એકમ સાપેક્ષ છે. બરાબર. એની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધુ છે એવું આપણે માનીએ. બરાબર. એટલે મૂલ્ય સાપેક્ષ માંગ છે. હવે તમે કિંમતો 1 જ રૂપિયો કિંમત વધારો છો, તમે કિંમત 4 રૂપિયાથી મૂલ્ય સાપેક્ષ માંગ છે, કિંમતમાં આવતા ફેરફાર કરતા માંગમાં આવતો ફેરફાર વધુ છે. બરાબર. એટલે તમે માંગ ફક્ત 4 રૂપિયાથી વધારીને 5 રૂપિયા કરો તો તમારી તમારી જે કિંમત છે એ 4 રૂપિયાથી વધારી 5 રૂપિયા કરો, તમારી માંગ ઘટીને 50 થી કેટલી થઈ ગઈ 20, અને 50 થી 20 થઈ ગઈ એટલે 20 50 100. તમારી આવક જે પહેલા 200 થતી હતી, કિંમત જ્યારે 4 રૂપિયા હતી ત્યારે હવે કિંમત 5 કરવાના પરિણામે મૂલ્ય સાપેક્ષ માંગ છે, કિંમતમાં આવતા ફેરફાર કરતા માંગમાં આવતો ફેરફાર અપ્રમાણસર છે, વધુ છે, એટલે માંગ વધુ ઘટે છે, એટલે એ 20 માંગ થઈ જાય છે. તમે જે 50 હતી એ 20 થઈ જાય છે, એટલે 20 ગુણ્યા 5 કરો એટલે 100 રૂપિયા. એટલે હંમેશા યાદ રાખવું, હું લખું છું તેમ, હું તમને બતાવું છું, સમજાવું છું તેમ, કે જ્યારે તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા વધુ હોય, કિંમતમાં આવતો વધારો એ તમારી કુલ આવકમાં ઘટાડો લાવશે. આ યાદ રાખજો, તમારી કુલ આવકમાં ઘટાડો લાવશે. શરત એટલી, શરત શું? કિંમતમાં આવતો વધારો તમારી કુલ આવકમાં ઘટાડો ક્યારે કરશે? શરત શું? તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? વધુ. યસ. આટલું યાદ રાખવાનું, બસ આટલું જ યાદ રાખવાનું છે તમારે. કેમ? કારણ કે તમને સવાલ આવા પૂછાય છે એટલે. ક્લિયર ઓલ ઓફ યુ? સમજમાં આવે છે આ વાત? માંગની મૂલ્ય સાપેક્ષતા અને કુલ આવક સાથેની આ સંબંધ આપણે પ્રસ્થાપિત કર્યો. ફરી રિપીટ કરી જાઉં, માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી, કિંમતમાં આવતો વધારો તમારી કુલ આવકમાં વધારો લાવશે. ક્યારે? જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા ઓછી હશે. કિંમતમાં આવતો વધારો તમારી કુલ આવકમાં ઘટાડો લાવશે. શરત કઈ? માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? વધુ. વધુ. ક્લિયર? ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે ફાઇન. આ તમે સમજો છો તો હું આગળ વધું છું. એટલે આ દ્રષ્ટિએ આપણે વિચારીએ તો જો તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે, હવે હું આંકડા પર જાઉં, જો તમારી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે હશે તો પી માં આવતો ઘટાડો, રિપીટ કરું છું, પી માં એટલે કે કિંમતમાં આવતો ઘટાડો તમારી કુલ આવકમાં વધારો કરશે, અને કિંમતમાં આવતો વધારો તમારી કુલ આવકમાં ઘટાડો કરશે. કેમ? કારણ કે સાપેક્ષતા છે, વિરુદ્ધ. અહીંયા તમને શું જોવા મળે? વિરુદ્ધ પ્રકારના સંબંધ જોવા મળે છે કુલ આવક અને મૂલ્ય સાપેક્ષતા સાથે. બરાબર. જો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધુ હશે ત્યારે, જો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર હોય, તમારી કુલ આવકમાં કોઈ ફેરફાર થશે નહીં. આ યાદ રાખજો. કુલ આવકમાં આવતો ફેરફાર એનો જ રહેશે. કુલ આવકમાં આવતો ફેરફારની વાત કરું છું. કુલ આવક વધે પણ એમાં આવતો ફેરફારનો દર એનો જ રહેશે. બરાબર. કેમ? કારણ કે મૂલ્ય સાપેક્ષતા એકમ બરાબર છે. જેટલા પ્રમાણમાં કિંમતમાં ફેરફાર થાય છે, એક્ઝેક્ટલી એટલા જ પ્રમાણમાં તમારી માંગમાં ફેરફાર થાય. એટલે કુલ આવકમાં આવતો ફેરફારનો દર, યાદ રાખજો, દરની વાત કરું છું. કુલ આવક ભલે વધી હોય પણ કુલ આવકમાં આવતા ફેરફારનો દર શૂન્ય, એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે એમાં એના દરની અંદરમાં કોઈ ચેન્જ થતો નથી. આ યાદ રાખજો. અને જો ઇનઇલાસ્ટિક એટલે કે તમારી માંગની મૂલ્ય સાપેક્ષ, મૂલ્ય અનપેક્ષ માંગ હશે, મૂલ્ય અનપેક્ષ માંગ હશે એટલે એની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હશે, અને તે વખતે તમે ભાવો જો ઘટાડશો તો તમારી કુલ આવક પણ ઘટશે. આ યાદ રાખજો. સાથે સાથે જાય, જ્યારે મૂલ્ય સાપેક્ષતા અનપેક્ષ હોય તો ભાવો ઘટે, આવક ઘટે, ભાવો વધે, આવક વધે. આ યાદ રાખવાનું. ફરી રિપીટ કરું, મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય, એકમ કરતા ઓછી હોય, ભાવો વધે, આવક વધે, કુલ આવક, ભાવો ઘટે, કુલ આવક ઘટે. ક્લિયર? ક્લિયર બધાને? સમજાય છે? મૂલ્ય અનપેક્ષ માંગ હોય, જેની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય, ભાવો પણ ઘટશે, કુલ આવક પણ ઘટશે. ભાવો વધશે, કુલ આવક પણ વધશે. બરાબર.
એટલે જ્યારે મૂલ્ય અનપેક્ષ માંગ હોય ત્યારે એક જ દિશાના ફેરફાર થશે. કિંમત વધે, કુલ આવક વધે. કિંમત ઘટે, કુલ આવક ઘટે. ક્લિયર? ઓલ ઓફ યુ સમજમાં આવે છે? લખી રાખવું આવ્યું. જ્યારે મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય ત્યારે કિંમત ઘટે, કુલ આવક ઘટે. કિંમત વધે, કુલ આવક વધે. અને જ્યારે મૂલ્ય સાપેક્ષતા વધુ હોય એટલે એકમ કરતા વધુ હોય તો ફેરફાર વિરુદ્ધ દિશાના એટલે કિંમત વધે, તમારી ટોટલ કુલ આવક ઘટે. કિંમત વધે, કુલ આવક ઘટે. કિંમત ઘટે તમારી એટલે કિંમતમાં આવતો ઘટાડો એ તમારી કુલ આવકમાં વધારો લાવશે. કિંમતમાં આવતો વધારો તમારી કુલ આવકમાં ઘટાડો લાવશે. ક્યારે? માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી હોવી જોઈએ? એકમ કરતા વધુ. યસ, માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધુ હશે ત્યારે વિરુદ્ધ પ્રકારનો સંબંધ આપણે કિંમત અને કુલ આવક વચ્ચે જોવા મળે છે. જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હશે ત્યારે સમાન પ્રકારનો સંબંધ કોની વચ્ચે જોવા મળશે? કિંમત અને આવક. યસ, કિંમત અને કુલ આવક વચ્ચે જોવા મળશે. મને લાગે છે કે આ જે જરા આ થોડું ડિફિકલ્ટ આ થોડું અઘરું સમજવામાં આવે છે એને આપણે આ રીતે આપણી ભાષામાં સમજીશું. ઓકે, આગળ વધીએ. એટલે આ બધું આપવામાં આવ્યું, હું આમાં જતો નથી. આ એક બાબત છે, જો આનો એક સ્ક્રીનશોટ તમે લઈ લો એટલે તમને યાદ રહેશે. જ્યારે ઇનઇલાસ્ટિક એમ પણ હું તમને આના વિડીયોની જે લિંક છે તમને મોકલી દઈશ. આ બધા વિડીયો હું અપલોડ કરું છું એટલે વિડીયો અપલોડેડ થયેલા વિડીયો તમને જોવા મળશે એટલે તમે જોઈ શકશો. ગઈકાલનો વિડીયો પણ હું હમણાં આજે અપલોડ કરી અને એની લિંક મૂકી દઈશ એટલે તમે ભવિષ્યની અંદરમાં જ્યારે પણ જોવો હોય ત્યારે જોઈ શકો છો અને આ સ્ક્રીનશોટ લઈ શકો. આનો સ્ક્રીનશોટ લેવા જેવો છે. એટલે જ્યારે મૂલ્ય સાપેક્ષતા ઓછી હોય, કિંમતની અંદરમાં આવતો ઘટાડો એટલે પ્રાઇસ જે ઘટશે, ઇલાસ્ટિસિટી, બરાબર, એટલે કિંમતમાં આવતો વધારો એ કુલ આવકની અંદરમાં વધારો લાવશે. કિંમતમાં આવતો ઘટાડો કુલ આવકમાં ઘટાડો. એ તો જે મેં તમને સમજાવ્યું તેમ કે સમાન દિશાનો ફેરફાર થશે જો તમારી મૂલ્ય સાપેક્ષતા કેવી હશે? ઓછી હશે. તો જો મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે હશે તો વિરુદ્ધ દિશાનો હશે એટલે કિંમતમાં આવતો ઘટાડો તમારી કુલ આવકમાં વધારો કરશે અને કિંમતમાં આવતો વધારો એ તમારી કુલ આવકમાં ઘટાડો લાવશે. આપણે જોઈ ગયા તે. ક્લિયર ઓલ ઓફ યુ? હવે હું બહુ ઝડપથી આગળ વધીશ. નહીં સમજ પડે તો મને જરા સપોર્ટ કરજો એટલે હું જરા ધ્યાનમાં લઈશ આ જે પણ બાબત હશે તેને. પણ હું આગળ વધીશ આમાં. ઓકે, આવક સાપેક્ષતા, બરાબર. આવક સાપેક્ષતા એ આવકમાં આવેલો ફેરફાર એટલે તમે કેટલી આવક, તમારી આવકનો કેટલો ટકા ભાગ તમે વસ્તુની માંગ પાછળ ખર્ચો છો એના આધારે માંગની આવક સાપેક્ષતા નક્કી થતી હોય છે, બરાબર. જેને આપણે ઇન્કમ ઇફેક્ટ એવું કહીએ છીએ, આવક અસર એવું આપણે કહીએ છીએ, બરાબર. એટલે આવકમાં આવેલો ફેરફાર એ તમારી માંગ પર અસર કરતો હોય છે જેને આપણે આવક અસર દ્વારા પણ માપી શકતા હોય છે, બરાબર. એટલે એની આપણે વાત લેવી છે અને એની વાત માટે તમે જો આ રીતનું એનું સૂત્ર છે બહુ સામાન્ય કે હંમેશા શેમાં બદલાવ આવે છે? મેં તમને કીધું તેમ ગઈકાલે બદલાવ શેમાં આવે છે? માંગમાં. તો માંગમાં આવેલો ફેરફાર ભાગ્યા કોના પરિણામે? આવકના પરિણામે. એટલે આવક એ સ્વતંત્ર ચલ છે અને આધારિત ચલ કયો છે? માંગ છે, બરાબર. આપણે ગઈકાલે વાત કરી છે, હું જતો નથી. હવે મોટે ભાગે આવક સાપેક્ષતા માપવી હોય તો એના માટે આપણે આ પ્રકારની વસ્તુઓ ખાસ કરીને લેતા હોય છે. આપણે સામાન્ય વસ્તુ લેતા હોય છે, પછી ઇન્ફિરિયર ગુડ એટલે જે ઇન્ફિરિયર ને આપણે ગુજરાતીની અંદરમાં કઈ રીતે તમે ડિફાઇન કરો છો? ઇન્ફિરિયર ને ગિફન વસ્તુ તરીકે લખો છો, ખ્યાલ છે ને? ગિફન વસ્તુઓ. ઇન્ફિરિયર એટલે ઉતરતી કક્ષાની વસ્તુઓ, ઉતરતી ગુણવત્તાવાળી વસ્તુઓ, બરાબર. નબળી ગુણવત્તાવાળી વસ્તુઓ જેને આપણે ઇન્ફિરિયર, હલકા પ્રકારની વસ્તુઓ. યસ, હલકા પ્રકારની વસ્તુઓ અથવા એને શું કહીએ છીએ? ગિફન વસ્તુઓ પણ કહીએ છીએ. ખબર છે ને? ગિફન વસ્તુઓ, ગિફન ગુડ. હેલો સર, ગિફન અને ઇન્ફિરિયર ગુડ બંને અલગ અલગ નહીં કે ગિફન પ્રાઇસમાં વપરાય અને ઇન્ફિરિયર ગુડ ઇન્કમમાં વપરાય, આ વર્ડ્સ એવું નહીં સર? ના, એટલે હું તમને સમજાવું. એમાં ડિફાઇન એટલે છે, એટલે આ તો ખાલી આપણે સમજવા માટે લઈએ છીએ.
એને ડેફિનેશન બધી અલગ છે. એટલે આપણે એમ કહીએ ભાઈ ગિફન વસ્તુ એ ઇન્ફિરિયર હોઈ શકે પણ દરેક ઇન્ફિરિયર વસ્તુ ગિફન વસ્તુ હોતી નથી. આ આવું સ્ટેટમેન્ટ આપણે છે કે એવરી ઇન્ફિરિયર કોમ્યુનિટી ઇઝ નોટ અ ગિફન કોમ્યુનિટી બટ ગિફન કોમ્યુનિટી ઇઝ એન ઇન્ફિરિયર કોમ્યુનિટી. આવું આપણે સ્ટેટમેન્ટ વાપરીએ છીએ. તમે ભણ્યા પણ હશો કે દરેક ગિફન વસ્તુ જે છે એ હલકા પ્રકારની છે પણ દરેક હલકા પ્રકારની વસ્તુ ગિફન વસ્તુ નથી. બરાબર? આવું ભણ્યા છો ને તમે? હા સર. હા, આ જે હિરલ પેલી જે કે છે બેન એ એક્ઝેક્ટલી એ જ વસ્તુ છે. બરાબર? એટલે એ ત્યાં એનો તફાવત પડી જતો હોય છે. ગિફન વસ્તુનો અને હલકા પ્રકારની વસ્તુનો તફાવત ત્યાં પડી જતો હોય છે. આપણે સમજીએ બંને વસ્તુને આ ઇલાસ્ટિસિટીના સંદર્ભમાં. બરાબર? એટલે આપણે જે વસ્તુઓને બે રીતે લઈએ છીએ અહીંયા, સામાન્ય વસ્તુઓ અને હલકા પ્રકારની વસ્તુ. હવે તમારી જેમ આવક વધે તો તમારી જે સામાન્ય જે વસ્તુઓ છે એ સામાન્ય વસ્તુઓની જે માંગ છે એ વધતી હોય. આવક વધે એટલે બહુ સ્વાભાવિક રીતે એનો પોઝિટિવ ઇમ્પેક્ટ નોર્મલ કોમોડિટી પર થાય અને એ વધારતું હોય. પરંતુ તમે જે હલકા પ્રકારની વસ્તુઓ છે એની તમે માંગ ઘટાડી દેતા હોય. એટલે જેમ જેમ આવક વધે તેમ તેમ હલકા પ્રકારની વસ્તુઓ જે છે એની માંગ ઘટી જતી હોય છે. એટલે હલકા પ્રકારની વસ્તુની અંદરમાં આવકમાં આવતો વધારો એ કયા પ્રકારની અસર ઉપજાવે છે? આમ જોવા જઈએ તો સામાન્ય વસ્તુની અંદરમાં આવકમાં આવતો વધારો એ આવકની ધનાત્મક અસર, હકારાત્મક અસર તમારી વસ્તુની માંગ પર લાવતું હોય છે. પરંતુ હલકા પ્રકારની વસ્તુની અંદરમાં આવકની અસર, આવક અસર છે જે એ ઋણ થતી હોય છે. આ યાદ રાખો. કેમ? કારણ કે આવકમાં આવેલો વધારો એ વસ્તુની માંગમાં ઘટાડો કરતો હોય. બરાબર? એ તમે ભણ્યા છો, તમે જાણો છો. ઓકે, એટલે એ ઇન્ફિરિયર કોમોડિટી થઈ ગઈ. એટલે ખાસ કરીને તમે જાણો છો કે જે જીવન જરૂરી વસ્તુ છે એ જીવન જરૂરી વસ્તુની આવક સાપેક્ષતા જે છે ઓછી હોય છે. આપણે એ જોઈ ગયા છે. મોટે ભાગે બધા જ પ્રકારની ફૂડ, ફ્યુલ, ક્લોથ, યુટિલિટીઝ, મેડિકલ સર્વિસીસ એ બધી આપણી જીવન જરૂરી વસ્તુ છે. અને જીવન જરૂરી વસ્તુ હોવાના પરિણામે એની આવક સાપેક્ષતા ઓછી છે. બરાબર? અને એની સામે જે લક્ઝરી એટલે વસ્તુઓ છે એની આવક સાપેક્ષતા વધુ જોવા મળે છે. બરાબર? જેમાં તમે જાણો સ્પોર્ટ્સ કાર થી લઈને એક્સપેન્સિવ ફૂડ્સ વગેરે વગેરે. બરાબર? એની વાત આપણે લઈએ. હવે અહીંયા જે તમારી વાત છે એ આ વાતને આપણે અહીંયા ધ્યાનમાં લઈએ. A negative income elasticity of demand is associated with inferior goods. એટલે જે હલકા પ્રકારની વસ્તુઓ છે એ હલકા પ્રકારની વસ્તુઓની સાથે તમારી આવકની જે સાપેક્ષતા જે છે એ ઋણાત્મક રીતે જોડાયેલી છે. હલકા પ્રકારની વસ્તુ સાથે આવકની સાપેક્ષતા ઋણાત્મક એટલે કે વિરુદ્ધ દિશાની છે, નેગેટિવ છે. એટલે આવકમાં આવતો વધારો એ આવા પ્રકારની વસ્તુઓને માંગમાં ઘટાડો લાવે છે. બરાબર? એટલે જેને આપણે એમ કહીએ છીએ કે ફોલ ઇન ડિમાન્ડ એન્ડ મે લીડ ટુ ચેન્જ ઇન મોર લક્ઝરિયસ સબસિડી. એટલે આપણે શું કરીએ છીએ કે હલકા પ્રકારની વસ્તુઓનો વપરાશ ઓછો કરીએ છીએ અને એની સરખામણીમાં જે ઉચ્ચ ગુણવત્તાવાળી બીજી એની જે અવેજી વસ્તુ છે એની માંગમાં વધારો થાય છે. બરાબર? એ મોટે ભાગે હલકા પ્રકારની વસ્તુમાં જોવા મળે. જ્યારે તમારી આવકમાં આવતો વધારો એ તમારી માંગમાં વધારો લાવે છે તો એ ત્યાં તમારી પોઝિટિવ ઇન્કમ એટલે કે ધનાત્મક અસર આવકની ઉદ્ભવે છે. એટલે ઇફ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ફોર અ કોમોડિટી ઇઝ લેસ ધેન 1, જો એ તમારી આવક સાપેક્ષતા 1 કરતા ઓછી હોય તો એ તમારી કઈ વસ્તુ હશે? આ યાદ રાખવાનું છે. આવક સાપેક્ષતા તમારી 1 કરતા ઓછી હોય તો એ તમારી વસ્તુઓ હશે જીવન જરૂરી વસ્તુ. અને જો તમારી આવક સાપેક્ષતા એકમ કરતા વધુ હશે તો એ તમારી વસ્તુઓ હશે લક્ઝરિયસ કોમોડિટી એટલે મોજ શોખની વસ્તુ. એટલે આવકમાં આવતો નજીવો ફેરફાર તમારી આ મોજ શોખની વસ્તુની અંદર માંગમાં એકમ કરતા વધુ ફેરફાર લાવે છે. અને જો આવકની સાપેક્ષતા એકમ કરતા ઓછી હશે એટલે કે આવકમાં આવતો 1% ફેરફાર એ તમારી માંગમાં એકમ કરતા ઓછો ફેરફાર લાવે છે તો એવી વસ્તુઓ જીવન જરૂરી વસ્તુઓ હશે. આ યાદ રાખજો. ક્લિયર ઓલ ઓફ યુ? જીવન જરૂરી વસ્તુ માટે માંગની આવક સાપેક્ષતા કેવી હશે? એકમ જેટલી, એકમ કરતા ઓછી, શૂન્ય, ઋણ વગેરે વગેરે. તો શું જવાબ આવશે અહીંયા? એકમ કરતા ઓછી. યસ, એક્ઝેક્ટલી. આપણો જવાબ અહીંયા એકમ કરતા ઓછો. એવી રીતે મોજ શોખની વસ્તુ માટે એકમ કરતા વધુ.
માંગની આવક સાપેક્ષતા એટલે શું કે ભાઈ આવકમાં તો નીચલો જે છેદમાં આવેલો જે ચલ છે, જે સ્વતંત્ર ચલ છે એ આવક છે, અને એના પરિણામે માંગમાં આવતો ફેરફાર એટલે માંગની આવક સાપેક્ષતા જ્યારે એકમ કરતા વધુ હશે તો તમારી જે વસ્તુઓ છે એ મોજ શોખની વસ્તુઓ હશે. આ એક બહુ અગત્યની વસ્તુ. હવે આ જે છે આ ઓલ ટુગેધર એવી ડિસ્કશન પર લઈ જાય છે કે જેના માટે આપણે મને લાગે છે કે 2-3 ની ઘણા બધા લેક્ચર લઈ શકીએ, ખાસ કરીને ઝીરો ઇન્કમ ઇલાસ્ટિસ. એટલે આવકમાં આવતો ફેરફાર એ તમારી માંગની અંદરમાં કોઈ ફેરફાર લાવતો નથી. એટલે તમારો જે આવકમાં ફેરફાર થાય છે પરંતુ માંગમાં એટલે કે છેદમાં ફેરફાર થાય છે પણ અંશમાં ફેરફાર થતો નથી. સમજમાં આવે છે ને આ વાત? તમે આવક સાપેક્ષતા, માંગની આવક સાપેક્ષતા માપો એટલે છેદમાં શું હોય? છેદમાં આવક હોય. એટલે આવકમાં આવતો ફેરફાર છે, આવકમાં ફેરફાર થાય છે, વધે છે, ઘટે છે, પરંતુ અંશની અંદરમાં એટલે કે માંગની અંદરમાં કોઈ ફેરફાર થતો નથી. તો તમારી માંગની આવક સાપેક્ષતા શૂન્ય છે. અને આ એવા પ્રકારની વસ્તુ છે જેને આપણે રિજિડ ચુસ્ત ભાવો વાળી વસ્તુ કહીએ. જ્યાં વસ્તુઓના ભાવો ચુસ્ત છે, બરાબર? ચુસ્ત ભાવો છે એટલે શું કે ભાવોની અંદરમાં ફેરફાર થતો જ નથી અથવા ભાવોમાં ફેરફાર કરવામાં નથી આવતો. બહુ એટલે એટલી મોટી ડિસ્કશન છે. ચુસ્ત ભાવ ચુસ્તતા એટલે શું? અને ભાવ ચુસ્તતા એ મેક્રો ઇકોનોમિક્સ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં, એકમલક્ષી અર્થશાસ્ત્રમાં, જાહેર અર્થશાસ્ત્રની અંદરમાં પણ એનો ઉપયોગ છે. બરાબર? ભાવ ચુસ્તતાની આપણે જે વાત કરીએ કયા એવી પરિસ્થિતિ છે જેમાં આપણે ભાવ ચુસ્તતા વાપરીએ છીએ, આ યાદ રાખવું બહુ જરૂરી છે. તમને સમજાય છે ભાવ ચુસ્તતા, પ્રાઇસ સ્ટિકીનેસ? હેલો, ગમે તે થઈ જાય, બજારના પરિબળોમાં ફેરફાર થાય છે. બજાર એમ કહે છે કે ભાવો વધારે અથવા ઘટાડો, પરંતુ ઉત્પાદક કે ગ્રાહક, યાદ રાખજો, ખરીદનાર પણ અને વેચનાર પણ એ ભાવો જે નક્કી થયેલી છે એને સ્વીકારે છે, પણ બજારની ભાવો સ્વીકારતા નથી. તો એને પ્રાઇસ સ્ટિકીનેસ કહેવાય છે. અને સામાન્ય અર્થતંત્રની, સામાન્ય અર્થશાસ્ત્રમાં એનું બહુ જ મહત્વ છે. ખાસ કરીને એ નાણાકીય ચલ તરીકે અહીંયા આવતું હોય છે. બરાબર? એટલે તમારા ખર્ચની અંદરમાં ઇનપુટ કોસ્ટ વધી છે છતાં પણ તમે ભાવો ફેરફાર કરવા માટે આગળ આવતા નથી. બરાબર? એટલે ક્યારે થાય આવી ભાવ ચુસ્તતા? ક્યારે જોવા મળે? મોનોપોલી હોય ત્યારે. આમ તો તમે બજારનો પ્રકાર કીધો કે ભાઈ મોનોપોલી હોય મોટે ભાગે, તો ભાવ ચુસ્તતાને પણ ભાવ ચુસ્તતાને એટલે એક એનું મોડેલ છે. બરાબર? પ્રાઇસ સ્ટિકીનેસ જે તમે જેને જવાબ આપ્યો, કોને જવાબ આપ્યો? તમે જવાબ કોને આપ્યો છે? જવાબ ભલા કયું મોડેલ? હા બોલો બોલો યુક્તા. સર ડિઓપોલીમાં પોલ એન્ડ સ્વીઝીનું આવે છે. એક્ઝેક્ટલી. કયું મોડેલ? કયું પણ ડિઓપોલીનું કયું મોડેલ? આ ભાવ ચુસ્તતાનું મોડેલ કોને? પોલ સ્વીઝીનું મોડેલ. પોલ એન્ડ સ્વીઝી. એક્ઝેક્ટલી. પોલ અને સ્વીઝીનું આ મોડેલ છે કે જ્યાં તમે ભાવોની ચુસ્તતા એટલે તમે જે મૂલ્ય સાપેક્ષતાની બે, ખબર છે તમને? મૂલ્ય અનપેક્ષ માંગ અને મૂલ્ય સાપેક્ષ માંગ, એ બેમાં તમે જતા નથી પણ વચ્ચે ખાંચ, જેને આપણે ખાંચાવાળી માંગનો વક્ર એવું કહીએ છીએ. યાદ આવ્યું ને તમને? કઈ ખાંચાવાળી માંગનો વક્ર એવો હોય છે, ખ્યાલ છે તમને? હા સર. હા, એટલે તમે શું કરો છો? તમે યુ સ્ટીક ટુ ધેટ પ્રાઇસીસ. તમે ભાવ ઘટાડવા માટે રિજિડ થઈ જાઓ છો. સ્ટિકનેસ એટલે રિજિડિટી. તમે તૈયાર જ નથી થતા. અને પોલ સ્વીજી આ મોડેલ આપ્યું છે અને એના માટે એમને સમજાવ્યું છે કે જે મૂલ્ય અનપેક્ષ પણ નહીં અને મૂલ્ય સાપેક્ષ પણ નહીં. બરાબર ને? તમે માંગનો વક્ર જોયો હશે તો એક મૂલ્ય અનપેક્ષ હોય એટલે લગભગ કઈ ધરીને સમાંતર હોય. મૂલ્ય અનપેક્ષ એક ભાગ જે છે માંગનો એક ભાગ જે છે મૂલ્ય અનપેક્ષતા બતાવતો હોય તો કઈ ધરીને સમાંતર હોય? વાય ધરીને. યસ. અને મૂલ્ય સાપેક્ષતાનો ઉપરનો ભાગ, માંગનો ઉપરનો ભાગ જે છે મૂલ્ય સાપેક્ષતાનો, તો એ કઈ ધરીને સમાંતર થશે? એક્સ ધરીને. અને વચ્ચે તમને ખાંચ જોવા મળશે, વચ્ચે કે જ્યાં તમે કદાચ ડુઓપોલીની અંદરમાં પોલ સ્વીજી મોડેલમાં જોયું હશે કે એના જે ખર્ચના જે વક્ર છે એટલે કે માર્જિનલ કોસ્ટ અને માર્જિનલ રેવન્યુ, એ બંને ત્યાં કોઈ પણ એ વચ્ચે ખાંચ છે, ત્યાં એ એકબીજાને છેદતા હોય છે. બરાબર? અને ત્યાં ભાવ ચુસ્તતા ત્યાં નક્કી થતી હોય. કારણ કે બજારની અંદરમાં ભાવ નક્કી કરવા માટેનું જે મહત્વનું જે પરિબળ કયું છે? ભાઈ કોઈ પણ બજારની અંદરમાં ભાવ કઈ રીતે નક્કી થાય? અથવા
જે આપણે ભાવ નહીં, ભાવને હું બાજુ પર મૂકી દઉં, પરંતુ સમતુલાની જે પરિસ્થિતિ છે, મૂળ વાત આપણે સમતુલા પર આવીએ. એ સમતુલાની પરિસ્થિતિ ક્યાં નક્કી થાય? એના માંગ અને માટે પુરવઠો સરખો થાય ત્યાં. હિરલબેન, તમારો જવાબ બહુ સામાન્ય છે. કોઈ બીજા કહેશો મને? શરત કઈ? MR = MC. આ પહેલી શરત થઈ. પછી MC વક્ર MR વક્રને નીચેથી છેદતો હોવો જોઈએ. there you are. હવે બરાબર જવાબ છે તમારો. પહેલા જે જવાબ હતો એ બહુ સામાન્ય જવાબ હતો, પણ હિરલ હવે તમારો જે જવાબ છે એકદમ સાચો સચોટ છે. કે when MC = MR and MC cuts MR from below, એટલે નીચેથી છે. તમે જો આ ભાવ સ્ટિકીનેસ ની અંદરમાં આપણે ત્યાં લઈ જતા હોય છે. યાદ રાખો, સમતુલાની શરત એ નફાની શરત નથી. આ પણ યાદ રાખજો તમે. હા, એ નફાની શરત પાછી અલગ છે, ખબર છે ને? નફાની શરતો એ અલગ આવતી હશે. ભણ્યા હશો તો યાદ હશે. કોઈને ખબર છે નફાની શરતો કઈ કઈ છે? હું જરા, એટલે તમે કેટલા તૈયારી કરો છો તમારામાંથી મને ખ્યાલ આવે. ઉર્વિશા છે આજે? ઉર્વિશા, હેલો. ઉર્વિશા ઇઝ નોટ ધેર. કશો વાંધો નહીં. બોલો, સમતુલાની શરતો એ જરૂર નથી કે નફાની શરતો હોય. નફાની શરતો કઈ કઈ છે? જે ત્રણ પોસિબિલિટીઝ છે ને આપણે, ક્યાં તો તમને ખોટ જઈ શકે, ક્યાં તો તમને સામાન્ય નફો થઈ શકે, ક્યાં તો તમને અસામાન્ય નફો થઈ શકે. સર, AR > AC હોય તો નફો થાય, AR = AC હોય તો સામાન્ય નફો, અને AR <AC હોય તો ખોટ. હા, બસ આ ત્રણ શરત છે. AR < P. AR બોલો છો તમે? AR < P એવું બોલો છો? ના સર, AR અને AC. હા, AC. when AC average cost is less than price, જો તમારો સરેરાશ ખર્ચ એ કિંમત કરતા ઓછો હોય તો તમને અસામાન્ય નફો મળે છે. તમને તમારો જે સરેરાશ ખર્ચ બરાબર સરેરાશ આવક હોય અથવા કિંમત હોય, હું આવું કહું તો સાચો છું? સરેરાશ આવક બરાબર સરેરાશ ખર્ચ હોય તો તમારો જે કેવો નફો પ્રાપ્ત થાય? તમને સામાન્ય નફો. અને જો તમારો સરેરાશ ખર્ચ AC < price, જો સરેરાશ ખર્ચ એ તમારું સરેરાશ આવક અથવા કિંમત કરતા વધારે હોય તો તમને ખોટ જઈ રહી છે. કિંમતને સરેરાશ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. P is also your AR. ખબર છે ને આ તમને? હા સર. P is also your AR. એટલે તમે એને AR તરીકે લખો અથવા તમે એને P તરીકે લખો, one in same. સાચું છે આ? હા સર. સર, ખાલી પરફેક્ટ કોમ્પિટિશનમાં જેવું આવે ને? ના, એવું નથી. AR = price is always એવરેજ રેવન્યુ શું છે? સરેરાશ આવક શું છે? કિંમત છે. આ કિંમત કે તો શોધો. P = TR / Q, ટોટલ રેવન્યુ / ટોટલ સેલ્સ. તો શું મળે તમને? કિંમત પણ મળશે, અને એ જ કિંમત એ તમને એવરેજ રેવન્યુ છે. એટલે તમે જે કહો છો ને યુક્તા, તમે જે કહો છો એ પેલી વિશિષ્ટ શરત. કઈ વિશિષ્ટ શરત? જે પરફેક્ટ કોમ્પિટિશનમાં હોય છે, કે ત્યાં MC = MR = AR = AC. બરાબર? હા સર. અને એના માટે તમારો માંગનો વક્ર કઈ ધરીને સમાંતર હોય પરફેક્ટ કોમ્પિટિશનમાં? OS કરીને. there you are. ખૂબ સરસ. મને બહુ જ આનંદ થાય છે કે તમે આટલા બધા સરસ સજ્જ છો, અને હું તમને પૂછવા માંગુ છું પણ તમે દરેક સવાલના જવાબ તમારી પાસે છે. That's a great thing. ઓકે, આગળ વધીએ. પણ મેં તમને કીધું તેમ ખાસ કરીને ઝીરો ઇન્કમ જે છે, એટલે કે જે પ્રાઇસ સ્ટિકીનેસ જે આપણે એની ચર્ચા કરતા હતા. તો પ્રાઇસ સ્ટિકીનેસ એટલે કે જે ભાવ ચુસ્તતા જે છે એ માઇક્રોમાં પણ અગત્યનું છે, મેક્રોમાં પણ અગત્યનું છે, અને પબ્લિક ફાઇનાન્સમાં પણ. હું જરા 2 મિનિટ લઈશ અને આના પૂરું કરીશ. એટલે જે ભાવ ચુસ્તતા જે છે એ શું બતાવે છે? આ યાદ રાખજો. ભાવ ચુસ્તતા એ બજારની પરિસ્થિતિને તમે અનુકૂળ થતા નથી, તમે બજાર પરિસ્થિતિમાં નિષ્ફળ જાઓ છો એનો સૂચક છે. આ યાદ રાખજો. ભાવ ચુસ્તતા એ
બજાર નિષ્ફળતાની નિશાની છે. કેમ? કારણ કે બજાર તો સમતુલા તરફ, બજાર તો ઇષ્ટતમ તરફ તમને લઈ જાય, પણ તમે ઇષ્ટતમ તરફ જતા નથી, તમે એનાથી ઓછું અથવા એનાથી વધારે કંઈક સ્વીકારો છો. જો તમે એનાથી ઓછું કે એનાથી વધારે કંઈ સ્વીકારો છો તો તમે બજાર નિષ્ફળ કરો છો, એવાનો ભાવાર્થ હોય છે. એટલે જ્યારે ભાવો બજારની અથવા તો આર્થિક પરિસ્થિતિને અનુકૂળ થતા નથી, અથવા તો આપણે એમ કહીએ કે કુલ કિંમતની કક્ષાને અનુકૂળ થતા નથી, તો બજારની અંદરમાં શું હોય છે? બજારની અંદરમાં અસમતુલા હોય છે, બજારની અંદરમાં બિનકુશળતા હોય છે. આ યાદ રાખો. સમજાય છે તમને આ વાત? હું જે કહું છું તે ભાવ ચુસ્તતા એ બજાર નિષ્ફળતાની નિશાની છે. ભાવ ચુસ્તતા એ બજારની અસમતુલાની નિશાની છે. હા, ક્લિયર ઓલ ઓફ યુ? સમજાય છે બધાને? કેમ? કેમ? કારણ કે તમે બજાર, હલો, મારો અવાજ આવે છે બધાને? યસ સર. એટલે હું જો કહું છું ભાવ ચુસ્તતા અથવા રિજિડિટી એ બજારની નિષ્ફળતા છે. બજાર એ બજારે જે નક્કી કરેલું છે અથવા આર્થિક પરિબળો જે નક્કી કરેલા ભાવને તમે સ્વીકારતા નથી, એટલે એ અસમતુલાની નિશાની છે, એમ કહેવાનો મારો ભાવાર્થ છે. ઓકે, પછી ફરી શું છે કે ભાવ ચુસ્તતા જે છે એને તમે વેતન દર ની સાથે પણ લઈ શકો છો. વેતન દરની સાથે પણ, એટલે તમારો આપણે જોયું છે કોવિડ ની અંદરમાં તમારા વેચાણની અંદરમાં ઘટાડો થયો હોય છતાં પણ જે ઉત્પાદકો જે છે એ કામદારોના વેતન એટલે બહુ લાંબા ગાળે ઘટાડતા હોય છે, પણ ટૂંકા ગાળાની અંદરમાં એ લોકો ઘટાડતા હોતા નથી. એટલે માંગનો અને પુરવઠાનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની દ્રષ્ટિએ જો આપણે ભાવ ચુસ્તતાને સમજીએ તો આપણે એમ કહી શકીએ કે quantity demanded for a good falls as price rises. બરાબર? એટલે આવું આપણે સામાન્ય રીતે જોઈએ છે કે ભાઈ તમારી જે કિંમતો ઘટતી હોય, બરાબર, ક્વોન્ટિટી ડિમાન્ડેડ ફોર અ ગુડ ફોલ્સ એઝ પ્રાઇસ રાઇઝિસ, એટલે કિંમત વધે તો માંગ ઘટતી હોય છે, બરાબર, અને ક્વોન્ટિટી સપ્લાય રાઇઝિસ વેન પ્રાઇસ રાઇઝિસ. અને આ બહુ સર્વસામાન્ય બાબત છે, પરંતુ ભાવ ચુસ્તતાની દ્રષ્ટિએ આવું થતું નથી. ભાવ ચુસ્તતાની અંદરમાં તમે ભાવોને કોન્સ્ટન્ટલી સ્થિરતાપૂર્વક એને વળગી રહો છો, જડતાપૂર્વક વધી રહો છો. ભલે તમારા ખર્ચની અંદરમાં વધારો થયો છે, ભલે તમારા ખર્ચા વધ્યા છે, તો પણ તમે એને એ વળગી રહેવાની નિશાની તમારી જોવા મળે. અને ખાસ કરીને તમે એવું કહી શકો છો કે વેલફેર ઇકોનોમિક્સની અંદરમાં, માઇક્રો ઇકોનોમિક્સમાં આપણે ભાવ ચુસ્તતા જે છે એ વેલફેર એટલે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની એક અસર બતાવે છે, જેને આપણે ડેડ વેઇટ લોસ એવું કહીએ છીએ. બરાબર? હવે ડેડ વેઇટ લોસ નું ગુજરાતી મને એટલું બધું ખબર નથી, બરાબર, એક અલગ બીજી બાબતના ચર્ચામાં લઈ જાય છે. હવે ડેડ વેઇટ લોસ એટલે શું કે માંગ અને પુરવઠા એ બે વચ્ચે સમતુલાની પરિસ્થિતિ જ્યારે અમલમાં આવતી ના હોય, એટલે બજારની અંદરમાં શું હોય? બિનકાર્યક્ષમતા હોય, તો એને આપણે ડેડ વેઇટ લોસ કહીએ છીએ. આ યાદ રાખજો, ડેડ વેઇટ લોસ. એનું ગુજરાતી મને અત્યારે યાદ નથી આવતું. ભાઈ બજારની બિનકાર્યક્ષમતા, બજારની બિનકાર્યક્ષમતા ક્યારે થાય? કે જ્યારે તમારા અર્થતંત્રની અંદરમાં વધુ પડતું ભાવ વધારો હોય અથવા ઓછો ભાવ વધારો હોય, એટલે જે વસ્તુ જે ભાવે વેચાવી જોઈએ એના કરતા વધુ ભાવે વેચાતી હોય, અથવા વસ્તુ જે ભાવે વેચાવી જોઈએ એના કરતા ખૂબ ઓછા ભાવે વેચાતી હોય, તો ધેટ ઇઝ અ ડેડ વેઇટ લોસ. એટલે બજાર જે છે એ મૂલ્ય સાપેક્ષતા પર, એટલે બજાર જે છે એ સાપેક્ષતા પર નથી, બરાબર, બજારની અંદરમાં અસમતુલા છે એવું આપણે કહી શકીએ, બરાબર. એટલે એને આપણે ડેડ વેઇટ લોસ કહીએ છીએ. તમારે બજાર જે છે એ સમતુલાની પરિસ્થિતિમાં નથી, બરાબર. એટલે ખાસ કરીને તમે એમ કહો બજારની અંદરમાં જે ગ્રાહકો જે છે એ ગ્રાહકોને એવું લાગે કે એ જે વસ્તુ ખરીદે છે એ વસ્તુ ખરીદતા એમને જે સંતોષ પ્રાપ્ત થવો જોઈએ, સંતોષ એમને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી, બરાબર. એ લોકો ભાવ વધારે ચૂકવે છે અને પ્રમાણમાં ઓછી વસ્તુ એ લોકો પ્રાપ્ત કરે છે. આવા પ્રકારની પરિસ્થિતિને આપણે ડેડ વેઇટ લોસ એવું કહીએ છીએ. અને એ ક્યારે થાય? એ ત્યારે થાય કે ખાસ કરીને મોટે ભાગે આ પ્રકારની અસમતુલા બજારની અંદરમાં તૈયાર થઈ હોય, હા, અને બજારની અંદરમાં જેમ કે તમને કહું કે જેને આપણે તમે જોતા હશો કે સરકારી કચેરીઓની અંદરમાં જે કર્મચારી જે છે, બરાબર, એ કર્મચારીને તમને એવું લાગતું હોય કે એ તો કશું કામ કરતા નથી, બેઠા હોય છે, અને એનો કેટલો બધો પગાર મળે છે 7મા પગાર પંચ મુજબ, બરાબર, અથવા તો પેલો પ્યુન
સરકારી ઓફિસની અંદરમાં, એ તો કશું કામ કરતો દેખાતો નથી. તો that is a dead weight loss. એને dead weight loss એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, ધીસ ઇઝ ઓલ. ભાવ ચુસ્તતાની અંદરમાં આ ડેડ વેટ લોસ આવતી હોય છે. ઓકે હું બહુ વધારે ડિટેલની અંદરમાં આમાં ચાલ્યો ગયો. હું ફરી પાછો મારી ચર્ચા પર આવું, પણ હું માનું છું કે આ તમને જરૂરી છે, આ સમજવું તમારા માટે અગત્યનું છે કે આ શું કહેવાય છે, બજાર નિષ્ફળતા શું, ડેડ વેટ લોસ શું, બરાબર, અને શાના કારણે ઊભી થાય છે, અને એ ભાવ ચુસ્તતાના કારણે થાય છે. તમે ભાવને વળગી રહો છો, બરાબર, પરિણામે આ પ્રકારની ડેડ વેસ્ટ આવે છે. એટલે ક્યાં તો એ અધિશેષ તરફ લઈ જાય, ક્યાં તો એ અછત તરફ લઈ જાય બજારમાં, બરાબર, સમતુલાની પરિસ્થિતિમાં નહીં લઈ જાય. ધેટ ઇઝ કોલ્ડ ડેડ વેટ. બરાબર, ચાલો આગળ વધીએ. આપણે 2 મિનિટમાં આપણી વાત જે પૂર્ણ કરશું. આપણે બહુ ચુસ્તતાપૂર્વક હું 4 થી 5 ના ટાઈમને વળગી રહીશ. કેમ? કારણ કે મારી પાસે સમય એટલો બધો આની પાછળ, એટલે હું આ 1 કલાક મેં એલોટ કર્યો છે. ધેટ 1 hour આઈ ગીવ. તો ક્રોસ ઇલાસ્ટિસિટી આપણે જોઈ લઈએ જલ્દી ફટાફટ. એ તમે જાણો છો કે આપણે ક્રોસ ઇલાસ્ટિસિટી સબસ્ટિટ્યુટમાં પણ વાપરીએ છીએ, એટલે અવેજી વસ્તુમાં વાપરીએ છીએ, અને જે પૂરક વસ્તુ છે એમાં પણ વાપરતા હોય છે. યાદ રાખો, પૂરક વસ્તુ માટે જે વસ્તુની કિંમતની જે અસર થતી હોય, એટલે માંગની મૂલ્ય સાપેક્ષતાની જે અસર થતી હોય છે, પૂરક વસ્તુની અંદરમાં લગભગ એવા પ્રકારની થતી હોય છે, અને અવેજી વસ્તુમાં એનાથી ઉલટી થતી હોય છે માંગની મૂલ્ય સાપેક્ષતા. એ આપણે ગઈકાલે ચલાવેલું છે, એટલે હું આની અંદરમાં બહુ વધારે એ લેતો નથી. એટલે આ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય, અને પછી એ લગભગ એના જેવું જ છે, એટલે એને બહુ ધ્યાનમાં લેતો નથી અત્યારે. પછી સ્લોપ છે, અને ઓકે, હા, ક્યાં એનો ઉપયોગ થાય, બરાબર. એટલે મૂલ્ય સાપેક્ષતાનો આપણો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકીએ એની વાત કરી. અને ખાસ કરીને તમે જો છો કે બજારની અંદરમાં તમને આપવામાં આવતા ન્યૂઝ એટલે શું કે ભાઈ તમને જે માહિતી મળી હોય, જે સમાચાર મળ્યા હોય, એ સારા સમાચાર કે ખરાબ સમાચારની ખેડૂતોની ખેતીના પાક પર શું અસર થાય છે, બરાબર. જેમ કે વરસાદ સારો આવશે, વરસાદ સારો નહીં આવશે, તો એના પર હવે તમે જો ઘણા બધા ખેડૂતોએ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને શું કરી દીધા છે, બીજ વાવી દીધા છે, અને છેલ્લા 20-25 દિવસ કે મહિનાથી આપણે ત્યાં વરસાદ નથી, અને એ લોકોનો ઉભો પાક શું થઈ ગયો છે, બળી રહ્યો છે. તો તમે જો કે આગળ એક માહિતી હતી, એ માહિતીના કારણે આપણે ઘણા બધા ખેડૂતોએ વાવણી કરી, તો એ વાવણી લાયક વરસાદ થયો નહીં. હવે કોને દોષિત કરવા? આપણું આ જે હવામાન ખાતું છે એ બહુ કાર્યક્ષમ રીતે કામ નથી કરતું એવું દેખાઈ રહ્યું છે. આખું હવામાન ખાતાને બરખાસ્ત કરવાની જરૂર છે. એ ડફોડો બરાબર ચોક્કસ રીતે આગણન કરતા નથી, માહિતી આપતા નથી. એ માહિતી જો એ લોકોએ આગણન વ્યવસ્થિત કર્યું હોત કે ભાઈ આવા પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે, એ તો એમ કહેતા હતા કે ખૂબ સારું ચોમાસું છે, ગુજરાતમાં પણ ચોમાસું સારું રહેશે. અરે પણ આવું ના હોય. એ લોકો આવનારા મહિનો કે આવનારા 2 મહિનામાં શું કઈ પરિસ્થિતિ સર્જાઈ શકે છે એનું એ લોકોએ યોગ્ય આકલન કર્યું નહીં, અને આપણા ઘણા બધા લાખો ખેડૂતો, ગુજરાતના લાખો ખેડૂતો નુકસાનીમાં જવાના. એનો ભાર હવે સરકાર પર આવવાનો ને. ધેટ ઇઝ અ ડેડ વેટ, અને આપણે ડેડ વેટ કહીશું, બરાબર. ચાલો, મને લાગે છે કે તમે સમજી શકો છો હું જે કહેવા માંગુ છું. એટલે પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે જે ત્યાં બહુ, હવે આ બાકીનું જે છે એ આપણે નેક્સ્ટ કાલે લેવા પ્રયત્ન કરીશું. કાલે જે રીતે લેક્ચર લેવાશે તે રીતે, બરાબર. તો આપ સૌનો આભાર, આપ હાજર રહ્યા, અને કોઈને કઈ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય તો ફટાફટ મને પૂછી શકશો, નહીં તો આપણે એક કરીને ક્લાસમાંથી છૂટા પડીશું. આભાર આપ સૌનો, તમે બધા હાજર રહ્યા. અને મને અમુક બાબતો જે મેં બહુ અગત્યની બાબતો છે એ ચર્ચામાં આપણે લીધી, જેને સંલગ્ન સવાલો હોય જ છે. ખાસ કરીને માંગની મૂલ્ય સાપેક્ષતા અને આવકને લગતા માંગની મૂલ્ય સાપેક્ષતા અને એની સંલગ્ન બીજા એવા સવાલો મોટે ભાગે આવતા હોય છે. એટલે આ ખાસ તમારે સમજવાના છે, ધ્યાનમાં રાખવાના છે, અને તૈયાર કરવાના છે. તો આભાર આપ સૌનો. હું બધાને વિનંતી કરીશ કે એક કરીને તમે ક્લાસમાંથી જઈ શકો છો. થેન્ક યુ. આપણે કાલે ફરી પાછા આવા ક્લાસ લઈશું. રોજ 1 કલાક આવો નિયમિત આપણે આપવો છે કે જેથી તમારા કરતા મારું જ્ઞાન વધારે વધે. તમારું તો વધશે જ, પણ મારે મારું જ્ઞાન વધારવાનું છે. હું બહુ સેલ્ફિશ માણસ છું. હું બહુ તમે કહી શકો કે હા, વિડીયો મૂકી દઈશ. વિડીયો મુકાઈ જશે યુટ્યુબ પર, બરાબર. વિડીયો આઈ પુટ ઇટ, બરાબર. બંને આગલા પણ અને અત્યારના પણ, એટલે તમે સારી રીતે સમજી શકો એને
વધારે મનન કરી શકો. અને આપણે એને ધ્યાનમાં લઈશું. આભાર આપનો સૌનો. બધા જઈ શકો છો એક એક કરીને. થેન્ક યુ સર. થેન્ક યુ. હા થેન્ક યુ સર. ઓકે. થેન્ક યુ સર. મને કહેવાની જરૂર નથી, તમે લીવ થઈ શકો છો. બધાનો આભાર જ છે. હા બિલકુલ. હા આભાર આપશો. થેન્ક યુ. આ ચેનલની લિંક મુકાઈ જશે. ચેનલની લિંક જે છે હું ગૂગલ ક્લાસરૂમમાં મૂકી દઈશ. કિરણ તમે ગૂગલ ક્લાસરૂમમાં છો ને? ઓકે, ગૂગલ ક્લાસરૂમમાં હોવા જોઈએ. હું મૂકી દઈશ. ઓકે ચાલો આભાર આપશો. લીવ થઈ જાઓ, કઈ વાંધો.